સર્વપ્રથમ અત્ર બિરાજમાન ભગવદ વાંગમય સ્વરૂપના પવિત્ર યુગલ ચરણારવિંદોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી માનવ સેવા મંદિરની અંદર બિરાજમાન સર્વે ભગવત સ્વરૂપો એમના ચરણોમાં પણ વંદન પ્રણામ કરીને આપણો આ દ્વિતીય દિવસ મુક્તિના માર્ગ પરનો આપણે આગળ ચલાવીએ. ગઈકાલે આપણે 2 શ્લોકોનું દર્શન કર્યું અને 2 શ્લોક કયા? તો કે પહેલો શ્લોક આપણે જોયો જ્ઞાન કેવી રીતે થાય, મુક્તિ કેવી રીતે મળે, વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય. આ 3 પ્રશ્ન જનક રાજાના હતા અને આ 3 પ્રશ્ન એકબીજા સાથે કનેક્ટેડ છે. જ્યાં સુધી વૈરાગ્ય થતું નથી ત્યાં સુધી જ્ઞાન સિદ્ધ થતું નથી અને વૈરાગ્ય વગરનું જ્ઞાન તમને મુક્તિના માર્ગ પર લઈ જતું નથી. કાં તો શુદ્ધ જ્ઞાન થઈ જાય તો વૈરાગ્ય આવે, કાને વૈરાગ્ય આવે તો જ્ઞાન આવે, ને આ બંને આવે એટલે મુક્તિ અને ભક્તિ બંને આવે. કેમ કે તમે ભાગવતની કથામાં સાંભળ્યું જ હશે કે જ્ઞાન અને વૈરાગ્ય કોના દીકરા છે? તો કે ભક્તિના. જ્યાં સુધી જીવનની અંદર ભક્તિ આવતી નથી ને ત્યાં સુધી જ્ઞાન વૈરાગ્ય નથી આવતા, અને જ્ઞાન વૈરાગ્ય આવતા નથી ત્યાં સુધી આપણે મુક્તિના માર્ગ પર આગળ જતા જ નથી. માં આવે ને એટલે દીકરાઓ આવે જ. માં કોઈ દિવસ એકલી જાય નહીં, પોતાના છોકરાઓને હાથ પકડીને જ લઈ જાય. આ માનો સ્વભાવ છે. અને જ્ઞાન વૈરાગ્ય ક્યારેય છૂટા રહેતા નથી. કોઈ એમ કે હું જ્ઞાની છું, પણ એનામાં જો અહંકાર છે, એનામાં જો વિષય વાસના, પોતાની મૂર્ખતા કે જડતા પ્રત્યે વૈરાગ્ય નથી ને, તો એ વ્યક્તિ ખરેખર જ્ઞાની નથી. કેમ કે જ્ઞાન કોઈ દિવસ પણ અહંકારને વધારનારું ના હોય. આપણા શાસ્ત્રોમાં આવે છે વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ યાતિ પાત્રતામ પાત્રત્વાદ ધનમાપ્નોતિ ધનાદ ધર્મ તત સુખમ. કેટલી સુંદર વાત બતાવી શાસ્ત્રકારોએ. વિદ્યા શું આપે? વિદ્યા દદાતિ વિનયમ. જેનામાં વિનય ના હોય એ ખરેખર વિદ્યાવાન ના હોય. વિદ્યા આપણી અંદર વિનયને પ્રાપ્ત કરાવે. અને એટલે જુઓ, અષ્ટાવક્ર ઋષિની અંદર કેટલો વિનય છે. અને આ જ છે ને એ પ્રસન્નતાનું પહેલું જ સૂચક છે. એટલું જ નહીં, બલ્કિ આ જ જીવનમાં મુક્તિના પથ પર ચાલવાની સૌથી મોટી લાકડી અથવા શસ્ત્ર છે. કયું? કે જ્યારે એમના 8 અંગ વાંકા છે ને, વાંકા ચૂકા ચાલી રહ્યા છે, ત્યારે એમને જોઈને બધા હસી રહ્યા છે. જે કહેવાતા જ્ઞાનીઓ છે ને બધા હસી રહ્યા છે. પણ અષ્ટાવક્ર મુનિ હસ્યા? અષ્ટાવક્ર મુનિ ગુસ્સે થયા, નારાજ થયા કે એ પણ હસ્યા? હસ્યા. આપણે ગઈકાલે જોઈ ગયા ને, હસ્યા. આ શું છે? આ જ સાચું, યાદ રાખજો, વિનયનું પ્રતીક છે. જેનામાં વિનય વિવેક છે ને, એને કંઈ ફરક પડતો નથી કોણ હસે છે, કોણ ક્રોધ કરે છે. એટલે ગુસ્સો એને નથી આવતો. વિનય વ્યક્તિ જે છે ને એ ક્રોધથી અલગ થઈ જાય છે. કેમ કે ક્રોધ તો ઘણા બધા અનર્થોની શ્રૃંખલાને પેદા કરે છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાને અર્જુનને કહ્યું બહુ જ સુંદર રીતે, બીજા જ અધ્યાયમાં. જે લોકો ગીતાનું અધ્યયન કરતા હશે, ભગવદ્ ગીતાનો પાઠ કરતા હશે અથવા વાંચન કરતા હશે, એમને ખ્યાલ હશે કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે કોઈ પણ 2 વ્યક્તિની અંદર, કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ પદાર્થની અંદર, કોઈ પણ વિષય કે વિચારની અંદર જ્યારે તમારી આસક્તિ જોડાય તો કહે છે કે કામાદ ક્રોધો બીજાયતે. કામાત ક્રોધો બીજાયતે. પછી ક્રોધથી શું થાય?
ક્રોધાદ ભવતી सम्मोह, सम्मोहात् स्मृति विभ्रम, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. જો ગીતાજીના શ્લોકો ધીરે ધીરે બધાને યાદ આવવા માંડ્યો. 63-64. હા, ગીતા કેટલું સુંદર. આપણને તમે અષ્ટાવક્ર ગીતા અને ભગવાનના વાક્યોને જોડશો ને, ખરેખર લોકો એવું સમજે છે. મેં ગઈકાલે કહ્યું કે ઘણી વખતે કોઈના બોલવાનો અર્થ કંઈક જુદો હોય અને તમે એને તમારી રીતે મૂલવી અને પછી અર્થનો અનર્થ કરી નાખો, અને દુનિયામાં આવું જ જનરલી થતું હોય છે. અચ્છા, એટલે તું મારા માટે આવું કહેવા માગે છે? અરે ભાઈ, હું તો કશુંય કહેવા નથી માંગતો. તું લઈ બેઠો, હવે એની હું શું કરી શકું? ઘણી વખતે એવું બને કે વ્યક્તિની અંદર સમજણનો અભાવ અથવા તો વ્યક્તિની અંદર આવેલો અહંકાર. યાદ રાખજો, એ અહંકાર શું કામ કરે ખબર છે? જે વસ્તુ પહેલા એને ગમતી હોય ને, એ જ વસ્તુ પછી એને અહંકાર આવતા એને ક્રોધ આપનારી ન ગમતી થઈ જાય. બે મિત્રો હોય અથવા ગુરુ શિષ્ય હોય તો ગુરુજી રોજ કે બે મિત્રો એકબીજાને રોજ ટપલી મારતા હોય. ગુરુજી રોજ પેલાને, હે તું તો ગાંડો છે. મને સાચું કહેજો, તમને ગાંડા શબ્દથી નફરત છે કે કોણ બોલે એનાથી તકલીફ થાય છે? સાચું કહો. તમે જોજો, હંમેશા દુનિયામાં તમે બે દોસ્તારો હો ને, એ બે દોસ્તારો ક્યાંક જતા હોય, પેલો દોસ્તાર કે તું તો સાવ ડોબા જેવો છે. અરે યાર, હું તારો દોસ્તાર જ છું. આપણે એક્સેપ્ટ કરી લઈએ હું ડોબા જેવો છું. એ જ બે દોસ્તાર જતા હોય ને ત્રીજો કોઈ વ્યક્તિ દુકાન પર ઊભો ઊભો કે ને, કેવા ડોબા છે, એટલે પેલો કે કોને ડોબા કીધા ભાઈ? જોઈ લેજો, ડોબો તો પહેલાંય પણ કીધો, ડોબો પછી પણ કહેવામાં આવ્યો, પણ પહેલા ડોબો કોણે કીધો તો? મિત્રે. એટલે આપણને કંઈ અસર થઈ નહીં. એ જ ડોબો શબ્દ જ્યારે કોઈ બીજો બોલે તો તું બોલીશ એનો જાય. પેલો કેલા પણ તારો દોસ્ત, એ ભલે ગમે તે બોલે, એને બધી જ છૂટ છે. એટલે એને છૂટ તો મને કેમ નહીં? બેઝિકલી આપણે આપણી રીતે વિચારોથી આપણી બુદ્ધિને બાંધી લીધી છે. અને જ્યાં સુધી બંધન છે, યાદ રાખજો પ્રિયજનો, જ્યાં સુધી બુદ્ધિમાં વિચારોમાં બંધન છે ને, ત્યાં સુધી મુક્તિ સંભવ જ નથી. અષ્ટાવક્ર મુનિને ક્રોધ ન આવ્યો, અને ક્રોધ નહીં આવવાના કારણે એમણે સહજ અને સરળતાથી પોતાના જીવનની અંદર પોતે જ હસીને, યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના પર હસી શકે છે ને, અને જે વ્યક્તિ બધું જ સ્વીકાર કરીને શાંત રહી શકે છે ને, એનો ક્યારેય નાશ થતો નથી. અને એટલે જ ભગવાને કહ્યું કે ક્રોધાદ ભવતી. આની શ્રૃંખલા છે, આની પરંપરા છે કે ક્રોધથી શું થશે? સાચું કે જો માણસને બહુ ક્રોધ આવે ને એટલે થાય શું ખબર છે ને? સંમોહ થાય. સંમોહ એટલે ભાન ભૂલી જવાય, નાનાનું મોટાનું, પોતાનું પારકાનું ભાન ભૂલી જવાય. પછી હાથમાં જે હોય તે છૂટું ફેંકવાનું એ મન થાય, ન બોલવાના શબ્દો બોલાઈ જવાય. પછી આપણે પાછા કંઈ ઘાસ તો ખાતા નથી, આપણે માણસ છીએ. એટલે સાચું કે જો બોલ્યા પછી 5-10 મિનિટ પછી શું થાય? અરે યાર, નહોતું બોલવા જેવું. બોલો, આપણને થાય છે કે નહીં આવું? એટલે ખબર તો પછી પડે જ છે કે આપણે ખોટું કર્યું, પણ એ ક્રોધની એ જે 5 મિનિટ છે ને, એ 5 મિનિટની અંદર સંમોહ પેદા થાય છે. મોહિત થઈ જઈએ છીએ આપણે, એ ક્રોધના વશમાં આવી જઈએ છીએ. એટલે ભગવાન કહે છે ક્રોધાદ ભવતી સંમોહ. અને સંમોહ શું પેદા કરે? સંમોહાત સ્મૃતિ વિભ્રમ. ભાન ભૂલાવી દે, વિભ્રમ થઈ જાય. ભાન ભૂલ્યા એટલે શું થાય? સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો. હવે બુદ્ધિ બેડ મારી જાય. અને બુદ્ધિ શું કામ કરે? તો કે સારા નરસા, યોગ્ય અયોગ્યનું ભાન કરાવનારી બુદ્ધિ બેડ મારી ગઈ. એટલે હવે આપણને ખબર જ નથી પડતી શું કરવું, શું ન કરવું. પછી તો હવે હું જે કહું તે અપુનિચ ભગવાન, એમ આપણને પોતાની જાત જ ભગવાન જેવી લાગે. એટલે હું જે કરું તે, અને એનું પરિણામ શું આવે છે? બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પછી એ વિનાશ તરફ આગળ વધી જાય છે, એ મુક્તિના માર્ગ તરફ આગળ નથી વધતો. અને એટલા માટે અષ્ટાવક્ર મુનિએ આપણને ગઈકાલે 5 સાધનો બતાવ્યા હતા. યાદ છે ને? 5 સાધન.
એટલે આપણને એટલે જનક રાજાને બતાવ્યા, પણ અત્યારે અહીંયા જનક રાજાના રૂપમાં અમારા આ જેટલા શ્રોતાઓ છે ને બધા જનક રાજા છે ને અમારા મુખ્ય યજમાન જનક રાજા છે ને બાકી બધા અમે તો જનક રાજા જ માનીએ છીએ, કેમ કે અષ્ટાવક્ર મુનિ જેને જેને જ્ઞાન આપે એ બધા જનક રાજા, તો અહીંયા બધા જ જનક જ છે. જનક રાજાની પણ એક સ્ટોરી અલગ છે. જનક રાજા એમના કુલગુરુ એ વશિષ્ઠજી હતા. એટલે એમણે કુલગુરુને કીધું કે મારા ઘરે યજ્ઞ કરાવો, પણ કુલગુરુ યજ્ઞ કરાવવા બીજાના ઘરે ચાલ્યા ગયા. એમણે કીધું કે મેં પહેલાંથી કોઈકને કમિટમેન્ટ આપી દીધું છે એટલે મારે ત્યાં જવું પડશે. એ યજ્ઞ કરાવવા ગયા. આમણે કીધું તો વશિષ્ઠજીએ કીધું કે એક કામ કરો, તમે તારીખ બદલી દેજો, ફરીથી કરાવજો. જનક રાજા કે કરવો તો આજે જ છે. જુઓ અહંકાર આવે ને એટલે પછી કેવો મારે તો કરવો તો આજે જ છે. અત્યારે હવે બે જણા પોતાના, આપણે ગુજરાતીમાં કે ટણી મારે, કોઈ નમતું જોખે નહીં તો થાય શું? પછી શું થાય? પછી તો મારીને લાકડીઓ ઉઠવા સિવાય. ભાઈ તમારે સંબંધ બનાવવા છે, તમારે જો કંઈક સમજવું છે, કંઈક આગળ વધવું છે તો કોઈકે તો નમતું જોખવું પડશે. જનક રાજા કે મારે આજે જ યજ્ઞ કરવો છે ને તમારે જ કરાવવાનો. વશિષ્ઠજી કે હું કોઈકને વચન આપી ચૂક્યો એટલે હું ત્યાં જવાનો, તમારું નહીં કરું. તો કે સારું તમે જાઓ, હું બીજા પાસે કરાવી લઉં. જનક રાજા એમ કે નહીં જ કરાવે, મારો જજમાન છે ને. ઘણી વખતે પેલું યજમાન પર બહુ ભરોસો હોય, પણ હવે યજમાનને એવું કે ના ના હવે ઠીક છે, હવે બ્રાહ્મણ તો ગમે તે મળે ને. યાદ રાખજો, આ પણ એક અયોગ્ય વસ્તુ છે. એટલે વશિષ્ઠ ઋષિ જ્યારે પાછા આવે ત્યારે આપણે તો યજ્ઞ પૂરો કરવાની તૈયારીમાં હતા, છેલ્લી આહુતિ આપતા હતા. એટલે વશિષ્ઠજીને ગુસ્સો આવ્યો ને એમણે શ્રાપ આપી દીધો કે ગુરુનું અપમાન કરે છે, કુલગુરુનું અપમાન કરે છે. તું પૈસા આપનાર છે એનો મતલબ એ નહીં કે તું બ્રાહ્મણનું અપમાન કરે, કુલગુરુનું અપમાન કરે. તું હમણાં ને હમણાં નષ્ટ થઈ જાય. એટલે શ્રાપ આપતાની સાથે એમના પ્રાણ નીકળી ગયા. હવે યજ્ઞ અધૂરો રહી ગયો. ઋષિ મુનિઓ બધા બેઠા હતા, એ તો આ બે લડાઈમાં સલવાણા. કેમ? કેમ કે વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો જનક રાજાને કે જા તું હમણાં નષ્ટ થઈ જાય, એટલે મરી જાય. એટલે તો મરવા આવ્યા. એટલે જેવા મરવા ગયા પહેલાં એમણે સામે શ્રાપ આપ્યો કે તમે પણ દક્ષિણાના લોભમાં ગયા ને, તમે પણ કમિટમેન્ટ ગમે તેને કર્યું હોય, પહેલાં તો હું તમારા માટે હતો ને, તમારો શિષ્ય. આમ એકબીજાને સામ સામે અહંકારની અંદર શ્રાપ અપાઈ ગયા. અને એ શ્રાપનું પરિણામ આવ્યું કે વશિષ્ઠજીને પણ દોષ લાગ્યો અને જનક રાજાનું મૃત્યુ થયું. હવે ઋષિમુનિઓ કે યજ્ઞ પૂરો ન થાય ને યજમાન વચ્ચે ચાલ્યો જાય તો આ તો અશુભ કહેવાય, શું કરવું? એટલે ઋષિમુનિઓએ એમના શરીરનું મંથન કર્યું. એમના શરીરનું મંથન કર્યું ને એમાંથી એક બાળક પ્રગટ થયો. અને બાળક પ્રગટ થતાની સાથે બહુ એમના સત્કર્મોનું, પુણ્યનું, એ પુણ્યની આખી મૂર્તિ આકૃતિ જે આવી એણે આવીને યજ્ઞ પૂરો કર્યો. એટલે આ અયોનિજ બાળક હતો, એટલે સ્ત્રીમાંથી ઉત્પન્ન થયો નથી. રાજાના પુણ્ય કર્મોનું મંથન કરવાથી જે ઉત્પન્ન થયો એટલે અયોનિજ બાળક. એટલે આને જનક કહેવાયો. અને એટલે એ બાળક જનક પહેલેથી જ વિદેહ રાજ હતા. એમના પોતાના પિતાના પુણ્યકર્મના પ્રભાવથી યજ્ઞશાળામાં પ્રગટ થયા. આવા જનક છે. હો ભાઈ, જનક સામાન્ય નથી, તમે સમજો. એટલે કદાચ તમને જનકની ઉપમા મળે તો તમે જરા થોડું આમ આમ કોલર ટાઈટ કરી શકો છો, તમે જનક છો. કેમ કે જનક કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ સામાન્ય કંઈ નાની અમતી રિયાસતનો રાજા નથી. અને એ જનક પ્રશ્ન પૂછી રહ્યા છે. અને એ જનકની સભાની અંદર અમારા અષ્ટાવક્ર મુનિએ શું કર્યું? તો કે સૌથી પહેલાં તો ક્રોધ જ ન કર્યો, પોતે હસ્યા. યાદ રાખજો, પોતાની ઉપર જે પોતે હસી શકે છે ને, ખરેખર મસ્તી છે ક્યાં? આપણને એવું લાગે છે કે આનંદ કે મસ્તી કે સુખ બહારથી આવે. બહારથી આવે ના. આવું ભલે અત્યારે તમે મને હા કે ના કહેતા હો, પણ ખરેખર જ્યારે રિયાલિટી આવે ને ત્યાર પછી તમે તમારે જે વિચારવું એને જ વિચારો છો. કોઈ ખાંડમાંથી મસ્તી શોધે છે, કોઈ ખાવામાંથી મસ્તી શોધે છે, કોઈ ટીવીમાંથી મસ્તી શોધે છે, કોઈ ઊંઘવામાં મસ્તી શોધે છે, કોઈ રૂપિયા પૈસામાં મસ્તી શોધે છે. આપણે બધા અલગ અલગ જગ્યાએ આનંદ અને મસ્તી શોધીએ છીએ. ખરેખર યાદ રાખજો, આનંદ અને મસ્તી એ તમારી અંદર પ્રગટ થાય છે, એ બહારથી આવી શકતી નથી.
આનંદ એ બિકોઝ જેની અંદર જ આનંદ નથી એ બીજાને શું આપી શકે? જેની અંદર આનંદ, તમારી પાસે જે હોય તે જ રિફ્લેક્ટ બહાર નીકળવાનું છે. અંદર આનંદ હશે તો આનંદ નીકળશે, અંદર ક્રોધ હશે તો ક્રોધ નીકળશે, અંદર ગાળો હશે તો ગાળો નીકળશે, અંદર જ્ઞાન હશે તો જ્ઞાન નીકળશે. એ જ નીકળશે ને. તો સૌથી પહેલાં એ અંદર હોવું જરૂરી છે. અને એટલા માટે આપણને 5 તત્વ સમજાવ્યા: ક્ષમા, આર્જવ, દયા, તોષ. સૌથી પહેલાં ક્ષમા સમજાવી, પછી આર્જવ સમજાવ્યું, પછી દયા સમજાવી, પછી તોષ એટલે સંતોષ સમજાવ્યો, અને છેલ્લે શું સમજાવ્યું? સત્ય. ક્ષમા, આર્જવ, દયા, તોષ, સત્યમ અને સત્ય. યાદ રાખજો, જે લોકો સત્યને સત્યમ ભજ, સત્યમ અમૃતવત ભજ, અમૃતની સમાન સત્યનું ભજન કરો. હવે તમને ખબર છે જનક રાજાએ શેનું પાલન કર્યું? અને ભગવાન જે કુળમાં, રામચંદ્રજી જે કુળમાં પધાર્યા, એમના પૂર્વજ હરિશ્ચંદ્રજી, જેમની કથા આપણે ગઈકાલે જોઈ ગયા, હરિશ્ચંદ્રજીએ શેનું પાલન કર્યું? જનક રાજાએ વૈરાગ્યનું પાલન કર્યું. વૈરાગ્ય, ક્ષમા અને આર્જવનું પાલન કર્યું. હરિશ્ચંદ્ર રાજાએ તોષ, સત્યનું પાલન કર્યું. અને આ 5નું પાલન કરતા સાક્ષાત જ્ઞાનરૂપી, પ્રેમરૂપી ભગવાન શ્રી રામચંદ્રજી હરિશ્ચંદ્રના વંશમાં પ્રગટ થયા. અને મા જગદંબા સીતા એ કોના વંશમાં પ્રગટ થયા? જનક રાજાના. આપણા ઘરમાં ભગવાન જેવો સંતાન, ભગવાન જેવો પુત્ર કે કોઈ ઋષિમુનિ, કોઈ સંત પ્રગટ થાય ને, એના માટે આપણા જીવનમાં 2 વસ્તુ તો હોવી જ જોઈએ: એક સત્યનું પાલન અને એક વૈરાગ્યનું પાલન. ખરેખર આપણી અંદર જ આનંદનો સ્રોત વહી રહ્યો છે, પણ આપણે આનંદનો સ્રોત ક્યાં શોધી રહ્યા છીએ? બહુ સુંદર એક ભજન છે. એ ભજન, જો કે આજે અમારા શ્યામજી આપણને સ્વર આપવાવાળા નથી, પણ અમારા 2 જણા તાલ અને શબ્દ બંને આપવાવાળા બેઠા છે, એટલે આપણે આ ભજનને આજે જોઈએ. બહુ સુંદર શબ્દો છે. आनंद स्रोत बह रहा पर तू उदास है, आनंद स्रोत बह रहा पर तू उदास है, अचरज है जल में रह के, अचरज है जल में रह के, मछली को प्यास है, आनंद स्रोत बह रहा पर तू उदास है, अचरज है जल में रहते मछली को प्यास है, आनंद स्रोत बह रहा पर तू उदास है, अचरज है जल में रह के, अचरज है जल में रह के, मछली को प्यास है, आनंद स्रोत बह रहा पर तू उदास है, फूलों में जो सुवास, फूलों में जो सुवास, इख में मिठास है, फूलों में जो सुवास, इख में मिठास है, भगवान का तो विश्व के कण कण में वास है, भगवान का तो विश्व के कण कण में वास है, आनंद स्रोत बह रहा पर तू उदास है, ज्ञान
चक्षु को खोल के, ज्ञान चक्षु को खोल के तू देख तो सही। ज्ञान चक्षु को खोल के तू देख तो सही। जिसको तू ढूंढता है वो तेरे पास है। जिसको तू ढूंढता है वो तेरे पास है। आनंद स्रोत बह रहा पर क्यों उदास है। कुछ तो समय निकाल, कुछ तो समय निकाल। आत्मशुद्धि के लिए कुछ तो समय निकाल। आत्मशुद्धि के लिए नर जन्म का उद्देश्य न केवल विलास है। नर जन्म का उद्देश्य न केवल विलास है। आनंद स्रोत बह रहा पर क्यों उदास है। आनंद मोक्ष को ना, आनंद मोक्ष को ना तू पा सके तलक। आनंद मोक्ष को तू ना पा सके तलक। जब तक से पलान तू इंद्रियों का दास है। जब तक प्रलाश तू इंद्रियों का दास है। आनंद स्रोत बह रहा पर क्यों उदास है। अचरज है जल में रह के, अचरज है जल में रह के मछली को प्यास है। आनंद स्रोत बह रहा पर क्यों उदास है। આનંદનો સ્રોત વહી રહ્યો છે ને છતાંય આપણે ઉદાસ છીએ. આપણે પહેલે દિવસે જ જોઈ લીધું એટલે ગઈકાલે જ કે દરેક વ્યક્તિ કોનો અંશ છે. આપણે કોના અંશ છીએ? કોની સંતાન છીએ? ઋગ્વેદ કહે છે જાનંતુ સર્વે અમૃતસ્ય પુત્રા પશ્યંતુ સર્વે અમૃતમ પિધાનમ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણે અમૃતના પુત્ર છીએ. અમૃત એટલે પરમાત્મા. ઋગ્વેદ ન આવડે તો કંઈ વાંધો નહીં, ગીતાજી તો ખબર છે ને. ગીતાજીમાં ભગવાન કહે છે ને મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પ્રાણી માત્ર મારો અંશ છે. અને એટલે દરેક વ્યક્તિનો અલ્ટિમેટ ગોલ શું છે? અહીંયા જે બેઠા છે અને જે નથી બેઠા. મને ઘણા બધાએ કીધું કે અહીંયા ઓછા કેમ બેઠા છે. મેં કીધું અમારા લાઈવ જે ચાલી રહ્યું છે ને, બહુ દૂર દૂરથી લોકો જોઈ રહ્યા છે. લાઈવ કરવાના 2 ફાયદા ને 1 નુકસાન. લાઈવ કરવાના 2 ફાયદા કયા? તો કે જે બિચારા લોકોના પગ તકલીફમાં છે, જે બિચારા ઘરેથી રાઈડ ન મળવાના કારણે નીકળી શકતા નથી, એ લોકો ઘરે બેસીને પણ આ સુંદર એવા સત્સંગનો લાભ લઈ શકે. એ બહુ મોટો લાભ. બીજો લાભ એ કે કદાચ કોઈને આ સમયમાં કોઈ એવી આવશ્યક કાર્ય આવી ગયું અને એ ન ઘરે બેસીને સાંભળી શક્યો, ન અત્યારે સાંભળી શક્યો, તો તે કદાચ 5 દિવસ પછી એ સાંભળી શકે ને 15 દિવસ પછી એ આ લાભ લઈ શકે. એટલે લાઈવના 2 લાભ છે. અને ખરેખર એના માટે અમે માનવ સેવા મંદિરની આ મીડિયા ટીમને જેટલો અભિનંદન અને આશીર્વાદ આપીએ ને એટલા ઓછા છે કે આ સુંદર કાર્ય કર્યું છે
કે લોકોને ઘર ઘર સુધી જ્ઞાનની ગંગા, આપણે ગંગાના પાણી પીવા હોય કે ગંગામાં સ્નાન કરવું હોય ગંગા કિનારે જવું પડે. આ પહેલી વાર એવું બને છે કે લોકોના ઘરે અહીંયાથી જ્ઞાનની ગંગા પહોંચી રહી છે. પણ પછી એનું એક નુકસાન કયું ખબર છે? અમુક લોકો કદાચ રાઈડ કરી પણ શકતા હોય, અમુક લોકો આવી શકતા હોય, પણ કે હવે લાઈવ છે ને ઘરે બેસીને જ જોઈએ, એમાં આળસ પણ પ્રગટ થઈ શકે છે. આ એનો એક ડ્રોબેક છે. પણ ખરેખર મને અત્યારે છે ને સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની એક વાત યાદ આવે છે કે યમરાજે એક વખતે પોતાના દૂતોને કહ્યું કે જાઓ પેલાના પ્રાણ, યમરાજ તો જાતે આવતા નથી, યમદૂતો આવે છે પ્રાણ લેવા માટે, અને યમરાજે કહ્યું કે જાઓ પેલાના પ્રાણ લઈ આવો. એટલે યમદૂતો પ્રાણ લેવા દોડ્યા. અને તમને ખબર તો હશે કે યમપાશ કોઈ દિવસ ખાલી ફેરો કરે નહીં. યમપાશ એવો છે કે જો છૂટે એટલે પ્રાણ લઈને જ પાછા આવે. યમપાશનો સ્વભાવ છે કે પ્રાણ છૂટે એટલે જો હાથમાંથી યમપાશ છૂટી ગયો યમદૂતોના, તો હવે ગેરંટી છે કે પ્રાણ લીધા વગર પાછો જાય નહીં. બરાબર? ઘણી વખતે તમે એવું સાંભળ્યું હશે કે આને તો વહેલો બોલાવી લીધો. યમરાજે વિચાર કરે કે આનો તો હજી ટાઈમ નથી થયો, પણ યમપાશ છૂટી ગયો એટલે પ્રાણ તો નીકળી જ જાય. તો યમદૂતોએ કીધું કે જાઓ યમપાશ લઈને પેલાના પ્રાણ લઈ આવો. હવે પ્રાણ લેવા ગયા. એમણે યમપાશ છોડ્યો, પણ યમપાશ પાછો રિબાઉન્સ થયો. યમદૂતોએ વિચાર કર્યો કે આપણા હાથમાં વાગ્યો પણ પ્રાણ તો આયા નહીં. હવે વીલું મોઢું લઈ રડતે મોઢે ગયા યમરાજ પાસે કે યમરાજ સોરી, માફ કરજો, તમે મારશો નહીં, આ તમારા યમપાશ ખાલી પાછો કેમ આવ્યો? એટલે યમરાજે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? યમરાજે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તો કે અમે શિકાગો ગયા હતા. આ મજાકની વાત નથી, શિકાગો તો હું બોલી રહ્યો છું. બેઝિકલી યમદૂતોને યમરાજે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તો કે અમે ફલાણી જગ્યાએ જ્યાં ભગવાનની સુંદર કીર્તિનું ગાન કરી અને જે કથા ચાલી રહી છે ને, અમે ત્યાં કથા મંડપમાં ગયા હતા. યાદ રાખજો, લોકો એવું સમજે કે યુટ્યુબ પર લાઈવ અથવા તો રેડિયો પર અથવા તો ફોન પર કે કેસેટમાં સીડીમાં સાંભળીએ તો પણ જ્ઞાન તો જ્ઞાન છે, તો પછી કથા રાખવાનો અર્થ શું? શા માટે લોકો કથા મંડપમાં બેસે છે? આ એનું મુખ્ય કારણ તમને બતાવી રહ્યો છું. કથા મંડપમાં બેસીને સાંભળવાનો લાભ અને ઘરે બેસીને સાંભળવાનો ગેરલાભ આ પદ્મ પુરાણ તમને બતાવે છે. એટલે યમરાજે કીધું કે તમે પાછા કેમ આવ્યા? તો કે બાપજી અમે તો પેલી જગ્યાએ ગયા હતા. તો કે ત્યાં શું હતું? તો કે ત્યાં કથા ચાલી રહી હતી. હવે કથાનું મહાત્મ્ય શું છે એ પણ વચ્ચે કહી દઉં. તમને બધાને ખબર હશે કે નારદજીને લગ્ન કરવા હતા, એટલે નારદજીએ ભગવાનને જઈને પૂછ્યું, ભગવાન મારે લગ્ન કરવા છે, તો હવે હું કંકોત્રી લખું તો એક તો તમારું ઠેકાણું નથી, કેમ કે તમે ગમે ત્યારે એક જગ્યાએ તો રહેતા જ નથી ને. પેલું ભજન નથી તમારું ગુજરાતીમાં, હરિ તારા છે હજારના કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ કયા ગામે લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. દ્વારિકાનો રાય રણ છોડ કયા ગામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ કયા ગામે લખવી કંકોતરી. એટલે ભગવાન તમે નક્કી કરો કે તમારું એક પરમાનન્ટ એડ્રેસ આપો કે અમે ગમે ત્યાં. હવે જો અમેરિકામાં તો બહુ જ સારું છે, ઈમેલ કરો એટલે માણસ ગમે ત્યાં હોય તો પકડાય. ઈમેલ તો મોબાઈલમાં એ ખુલે, લેપટોપમાં એ ખુલે, બીજાના લેપટોપમાં એ ખુલે. બરાબર? એટલે ભગવાન તો ઈમેલ વાપરતા નથી. એટલે ભગવાનને નારદજીએ પૂછ્યું, ભગવાન તમારું પરમાનન્ટ એડ્રેસ આપો, અમે મોહનના નામની કંકોત્રી મથુરામાં મોકલીએ અને તમે દ્વારકામાં બેઠા હો અને પછી તમે અમારા લગ્નમાં ના આવો અને તમે બાનું કાઢો, મને તો કંકોત્રી મળી જ નથી, એમાં અમારો વાંક થોડી. એટલે એક એવી જગ્યા બતાવો કે જ્યાં તમે અમને કન્ફર્મ મળો જ મળો. બોલો, તમને લોકોને જગ્યા ખબર છે? ભક્તોનું હૃદય. હા, જવાબ આપ્યો ઉર્મિલાભાઈ. જુઓ, ભગવાને શું કહ્યું? નાહમ વસામી વૈકુંઠે. હે નારદ, નોટ કર, હું વૈકુંઠમાં રહેતો નથી.
નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ, હું મોટા મોટા યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ, મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો ભેગા થઈ મારા ભજન ગાય, મારા ગુણ ગાય, મારી કથા કરે, અને તે વખતે પોથીજીની અંદર, શા માટે આપણે પોથીને માથે ઉઠાવીએ છીએ? જો તમે ભૌતિક બુદ્ધિથી વિચાર કરો તો પોથી એટલે તો એક પુસ્તક ને, એક પ્રિન્ટેડ કાગળ, એક અક્ષર. તો પછી અક્ષરને માથે ઉઠાવાથી ને પ્રિન્ટેડ કાગળને ઉઠાવાથી શું થાય? પણ એ તો ભૌતિક બુદ્ધિ છે. ખરેખર ભગવાને કહ્યું કે આ પોથી, એટલે તમે જોયું હશે કે હું સૌથી પહેલાં એમને વંદન કરું છું કે વાંગમય સ્વરૂપ ભગવાનનું. ભગવાનની ઘણી બધી મૂર્તિઓ હોય, પથ્થરની બનેલી મૂર્તિ, લાકડાની મૂર્તિ, કાગળની મૂર્તિ. એટલે આ જો આ કાગળની મૂર્તિ, ચિત્રમયી મૂર્તિ જે ભગવાન ચિત્રમાં બિરાજે. પછી કાષ્ટમયી મૂર્તિ, પછી મૃણમયી મૂર્તિ. મૃણમયી એટલે માટીમાંથી બનેલી. આપણે નથી શ્રાવણ મહિનામાં પેલા શિવલિંગની પૂજા કરીએ જ્યારે ઘણા લોકો, ત્યારે કયા શિવલિંગ કરે? માટીના. હે નહીં, માટીના તમે કરો ને, પાર્થેશ્વર, પાર્થિવ એટલે માટીના અલગ અલગ 1008 બનાવીને પછી. તો ભગવાન એને મૃણમયી મૂર્તિ કહેવાય. પાષાણમયી, મૃણમયી, કાષ્ટમયી. કાષ્ટમય એટલે લાકડાની બનેલી મૂર્તિ. ચિત્રમયી એટલે દોરેલી મૂર્તિ. એવી રીતે આ કઈ મૂર્તિ છે? વાંગમયી, શબ્દોની બનેલી મૂર્તિ. એટલે ભગવાન કહે છે કે મારી મૂર્તિ અષ્ટવિધા સ્મૃતા, મારી 8 પ્રકારની મૂર્તિઓ વિશ્વમાં પ્રચલિત છે. અને એમાં જ્યારે આ વાંગમયી મૂર્તિ, શબ્દોની મૂર્તિ, એટલે આપણે જે ભજન ગાઈએ છીએ એ પણ શબ્દ છે, અમે બોલીએ એ પણ શબ્દ. અને બધા જ શબ્દોમાં જ્યારે આની અંદર બ્રાહ્મણ દેવતા મંત્ર બોલીને પુષ્પ મુકાવે, માળા ધરાવે અને આરતી કરાવે, અને સામે પાછા તુલસીજી બિરાજમાન હોય, એટલે તુલસીજીમાં તો યત્ર સન્નિહિતો હરિ, સાક્ષાત ભગવાનનો સતત નિવાસ હોય છે. એટલે અહીંયા સતત ભગવાન બિરાજી રહ્યા છે. એટલે ભગવાને નારદજીને શું કીધું? નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ, પણ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એટલે મારું ઠેકાણું નહીં, હું ક્યાં મળું? મારી પત્નીઓએ હેરાન છે, 16,008 પણ હું ગમે ત્યારે પહોંચી જાઉં પેલા નરસિંહ મહેતા જોડે, ગમે ત્યારે પહોંચી જાઉં મીરાબાઈ જોડે, હું મારા પાંડવો બૂમ મારે એટલે ત્યાં પહોંચી જાઉં. મને તો જે ભગત બોલાવે ત્યાં પહોંચી જાઉં. પણ એક જગ્યા એવી છે કે 7 દિવસ સુધી હું હલતો નથી. એ કઈ જગ્યા? એટલે અત્યારે આ છે ને, તમે એને મહાલક્ષ્મી હોલ કહેશો નહીં, અત્યારે આ જગ્યા છે ને એ જનક રાજાનો દરબાર છે. સાક્ષાત ભગવાન બ્રહ્મ સ્વરૂપી સત્ય સ્વરૂપ નારાયણ બિરાજમાન છે. અને અષ્ટાવક્ર મુનિ મારા હૃદયમાં બિરાજીને તમને જ્ઞાન આપી રહ્યા છે. અને તમે બધા જ પાછા ફિલોસોફર ઋષિ મુનિઓ છો. વિચાર કરજો. એટલે હવે આપણે પેલી કથામાં આવો કે અહીંયા ભગવાનનું પરમાનન્ટ એડ્રેસ કયું? 7 દિવસ અહીંયા પરમેનન્ટ મળશે ભગવાન. આ જગ્યા છોડીને જતા નથી. હવે યમરાજે કીધું પેલા યમદૂતોને, તમે ખાલી હાથ કેમ આયા? તો કે અમે તો પેલા ગામમાં ગયા હતા. તો કે પેલા ગામમાં ચાલતું તું શું? તો કે અષ્ટાવક્ર ગીતાની કથા ચાલતી હતી. તો કે પછી તમે શું કર્યું? તો કે અમે તો યમપાશ ફેંક્યો તો સીધો છૂટો પાછો, પેલો કે ને બોલ દિવાલને મારીએ ને કેવો બોલ પાછો આવે, એમ અમારે તો છૂટો હાથમાં વાગ્યો. એટલે યમરાજે કીધું આજ પછી યાદ રાખજો, 2 જગ્યાએ મારો યમપાશ કામ કરતો નથી. કઈ 2 જગ્યા નોંધી લેજો. સ્વપુરુષ, આ પદ્મપુરાણનો શ્લોક સંભળાવું છું. પહેલાં તમને વાર્તા સંભળાવી, એ વાર્તા આ શ્લોકનો અર્થ સંભળાવ્યો, વાર્તા નથી, એ શ્લોકનું ટ્રાન્સલેશન સંભળાવ્યું. હવે શ્લોક સંભળાવું છું. સ્વપુરુષમપી વીક્ષ્ય પાશહસ્તમ વદતિ યમ કિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથાસુ મત્તાન પ્રભુરહમન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. હે યમદૂતો, આજ પછી 2 જગ્યાએ મારો યમપાશ ચલાવવાનો જ નહીં. ખોટો આપણું નામ ખરાબ થાય.
હા, 2 વખત જઈને તમે પાછા આવ્યા ને પછી હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલિયાદ દઈ આવ્યો ને પ્રાણ લીધા વગર આવ્યા. મારા યમપાશની વેલ્યુ ખતમ કરી નાખી. કઈ 2 જગ્યાએ મારો યમપાશ અસર કરતો નથી? પહેલું, પરિહર ભગવત કથા સુમત્તાન. જે લોકો ભગવાનની કથાની અંદર બેઠેલા છે મસ્ત બનીને અને મસ્ત શ્રવણ કરી રહ્યા છે. કદાચ યાદ રાખજો, એક બીજી વાત કહી દઉં, કદાચ તમે અહીંયા આવીને ઊંઘતાય હશો ને તો એ યમરાજનો પાશ અસર કરશે. કેમ કે એવું પાછું એવું કહેશો, હા અમે તો હુઈ ગયા તો લફડું ના. તમે આજ સુધી રેકોર્ડ તમે ચેક કરો, જેટલા રેકોર્ડ ચેક કરવા હોય. કદાચ લોકોને કથામાં છાતીમાં દુખ્યું હોય, બ્લડ પ્રેશર આવ્યું હોય, ચક્કર આવ્યા હોય, કોઈ પડી ગયું હોય, કોઈને એટેક આવ્યો હોય, પણ કોઈ મરે નહીં. મરે ક્યાં ખબર છે? એને જ્યારે કથાના મંડપમાંથી બહાર લઈ જાઓ ને પછી જ મરે. ત્યાં સુધી મરે નહીં, ત્યાં સુધી મને બહાર લઈ, મને ડૉક્ટરને ત્યાં તમે લઈ જવા પછી બહાર જાઓ ને પછી જ મરે. મંડપમાં કોઈ દિવસ પોથીની સામે આજ સુધી કોઈ મરે નહીં. કેમ? તો કે ભગવાનની પ્રતિજ્ઞા છે કે મારી સન્મુખ યમરાજનું સામર્થ્ય ચાલે, ભગવાનની સામું યમરાજનું સામર્થ્ય ના ચાલે. એટલે યમરાજ કે છે પરિહર ભગવત કથા સુમત્તાન પ્રભુરહમન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. 2 જણ ઉપર યમપાશ નહીં ચલાવવાનો. એક જ્યારે કથામાં મસ્ત બનીને સન્મુખ બેઠો હોય ભગવાનની સન્મુખ. કેમ કે આ અત્યારે શું છે? ભગવાનનો દરબાર છે. આ આપણે કોના દરબારમાં બેઠા છીએ? આ ભગવાનના દરબારમાં. નાનો મોટો, જાડો પાતળો, અમીર ગરીબ બધા જ સરખા. આ ભગવાનનો દરબાર છે. અહીંયા કોઈ પારકો નહીં ને કોઈ પોતાનો નહીં. એટલે અહીંયા જે આવે, જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી શકે. અહીંયા કોઈની જગ્યાનું રિઝર્વેશન છે? આ ભગવાનના દરબારમાં રિઝર્વેશન હોય જ નહીં. અને યાદ રાખજો, એટલા માટે યમરાજ કહી રહ્યા છે કે જેને જેને ભગવાનની કથામાં બેઠો હોય, ભગવાનની સન્મુખ, એના ઉપર મારો યમપાશ અસર ન કરે. અને બીજો કોને અસર ન કરે? તો કે પ્રભુ અહમ અન્ય નૃણામ. હું બીજા માણસોની અંદર તાકાત લગાવી શકું, પણ જે વ્યક્તિ કાં તો કથામાં મસ્ત બન્યો હોય અને કાં તો ભગવાનની સેવા કરતો હોય, વૈષ્ણવા નામ, કોઈ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હોય, કોઈ ભગવાનની સન્મુખ બેઠો હોય. તમે જુઓ, પેલું યાદ કરો કે એક જણના યમરાજ પ્રાણ ખેંચવા આવ્યા અને એણે શિવલિંગને પકડી રાખ્યું હતું. યાદ છે આ વાર્તા? કોણ બોલો? નથી નામ યાદ? માર્કંડેયજી. સાચી વાત છે. શિવલિંગને પકડી રાખ્યું. યમરાજ એને લઈ જઈ ના શક્યા કે ભાઈ મહાદેવની સામે આ તો કાળોનો કાલ, મહાકાલ, એની સામે હું કાળ શું કરવાનો હતો? એટલે જે ભગવાનની ભક્તિમાં મસ્ત બનીને બેઠો હોય ભગવાનની સામે, એનું કાળ કંઈ બગાડી શકતો નથી. અને ભગવાનની કથા એટલે કથાના મંડપમાં બેસીને કથા સાંભળવાનો જે લાભ છે, કેમ કે દરેક જગ્યાના એક વાઇબ્રેશન્સ હોય છે અને વાઇબ્રેશન્સ તમને પહોંચતા હોય છે. અને એટલે જ્યોતિષમાં પણ કહ્યું છે સન્મુખો યર્થ લાભાય. સન્મુખ બેસી અને અર્થ લાભ થાય, પણ સન્મુખ ન બેસવાથી અર્થ લાભ ન થાય. અને માટે આ મહત્વ છે. તો પ્રિયજનો, હવે આ વિચાર કરજો કે જીવનની અંદર, એટલે અસ્તુ કે જ્ઞાન માટે દરેક વ્યક્તિ યોગ્ય હોય એ આવશ્યક નથી, પણ જ્યાં સુધી એનામાં વૈરાગ્ય પ્રગટ ના થાય ત્યાં સુધી એ યોગ્ય બનતો નથી. અને એટલે આ ભજન શું કહે છે? આનંદનો સ્ત્રોત તો આપણી અંદર વહે છે, પણ આપણે ક્યાં શોધવા ગયા? બહાર. અને એટલે જ આ ભજન બહુ સરસ વાત કહે છે કે આનંદ સ્ત્રોત બહ રહા પર તું ઉદાસ है. જેની અંદર જે હોય તે જ બહાર નીકળે. આનંદ ક્યાંય બહારથી આવવાનો નથી. અને આશ્ચર્ય કઈ વાતનું છે? તો કે અચરજ એક જ છે. શું? કે પાણી में रह के भी मछली को प्यास है. બોલો, એટલે પાણીમાં જ રહે એને તરસ લાગે, પણ માછલી તરસી થાય છે ને. એનો મતલબ
કે એ હજી સુધી પાણીની અંદર છે, પણ એ પાણીને સ્વરૂપને ઓળખી શકી નથી. એમ આપણી અંદર બ્રહ્મ છે અને ભગવાન એટલે શું? આપણે બધા જ કોના અંશ છીએ? અને આપણા બધાનું અંતિમ ટાર્ગેટ કયું છે? અહીંયા બેઠેલો કોઈ વ્યક્તિ એ અહીંયા બેઠેલો હોય કે અત્યારે ઓનલાઈન લાઈવ જોતો હોય, દરેકનો એક જ અંતિમ ગોલ ટાર્ગેટ છે. શું ટાર્ગેટ છે બોલો? આનંદ કે દુઃખ? અહીંયા બેઠેલો કોઈ એવું કે ભગવાન બહુ સુખ આપ્યું, થોડું દુઃખ આપો ને? કોઈ ના કે. ગમે તેટલું સુખ હોય ભગવાન કે આનંદ આપજો. આપણે જે કંઈ પણ કરીએ છીએ શેના માટે કરીએ છીએ? આનંદ માટે. અને એટલે બ્રહ્મનું નામ શું છે? આપણે ભગવાનને શું કહીએ છીએ? આનંદાદ્યેવ ખલુ ઇમાની ભૂતાની જાયન્તે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયન્ત્યભિસંવિશંતિ તસ્માદાનંદમ બ્રહ્મ બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ બ્રહ્મ છે. અને એટલે જ્યારે ભગવાનનો જન્મ થાય ત્યારે આપણે બધા શું ગાઈએ છીએ? નંદ ઘેર કોઈ નથી કહેતું નંદ ઘેર છોકરો થયો, નંદ ઘેર બાબો થયો, નંદ ઘેર લાલિયો થયો, કોઈ નથી બોલતું. બધા શું બોલે? નંદ ઘેર. અરે એટલું જ નહીં, દશરથ ઘેર આનંદ ભયો જય રઘુવર રામ કી. રામજી પણ પ્રગટ થાય તો આપણે શું બોલીએ? દશરથના ઘેર કોણ પ્રગટ થયું? આનંદ. એનો મતલબ કે આનંદ એ શું છે? બ્રહ્મનું સ્વરૂપ. અને બ્રહ્મને પામવું એ જ તો મુક્તિ છે. એટલે ખરેખર આપણા બધાનું લક્ષ્ય પણ આનંદ જ છે. પણ એ આનંદ છે ક્યાં? બોલો. જેમ સુરદાસજીનું એક બહુ સુંદર પદ આની સાથે જ છે. આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? રે મન आपको पहचान जो मृगा कस्तूरी भूले सूतो ताके पास रे मन आपको પહેચાન. આપણે હજી સુધી આપણી જાતને જ નથી ઓળખી. આપણે આ શરીરને, અને એટલા જ માટે ત્રીજા શ્લોકની અંદર બહુ સુંદર અષ્ટાવક્ર મુનિ કહે છે, ન પૃથ્વી ન જલમ નાગ્નિ ન વાયુદ્યૌર્ન વા ભવાન એષામ સાક્ષિણમાત્માનમ ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તય. આપણું રૂપ કયું છે? ચિદ્રૂપમ. ચિદ્રૂપ એટલે ભગવાનના 3 સ્વરૂપો બતાયા છે: સત, ચિત, આનંદ. હવે આ 3 રૂપોનો અર્થ ખબર છે? સત એટલે સત્તા, ચિત એટલે યાદ રાખજો, સદ એટલે સત્તા. જેમાં માઇકની સત્તા છે. આપણે માઇકને નકારી શકીએ ખરા? છે. પણ અમે 3 લાફા માર્યા, માઇકે એકવાર એમ કીધું, એ જરા ધીરે માર વાગે છે. બોલો. કેમ કે માઇકની અંદર શું નથી? ચિદ નથી. ચિદ નથી એટલે એને ફિલિંગ જ નથી, એને ખબર જ નથી પડતી. કોઈ મારે, કોઈ એને આમ મચડે, ઊંચું નીચું કરે, એ ઊંચું નીચું થાય. અને એમ ના કે એ બહુ વધારે વાંકો ના કરાવું, માઇક ના બોલે. બોલે? એનામાં ચિદ નથી. ત્રીજું સ્વરૂપ ભગવાનનું બ્રહ્મનું કયું? તો કે આનંદ. એ આનંદ છે ને, એ તો આમાં જરાય નથી. કેમ કે ચિદ જ નથી તો આનંદ ક્યાંથી હોય? એટલે તમે આ માઇકને કદાચ દૂધ પીવડાવો, આ માઇકને મધ પીવડાવો, તો માઇક એમ કે બહુ મજા આવી, આવું બોલે એક વાર માઇક? તમે માઇકને મેં હમણાં લાફો માર્યો, તેણે એમ ના કીધું કે મને વાગ્યું અને હું માઇકના ઉપર આમ હાથ ફેરવું, બકુડા બકુડા. તો આ કેમ કે આ ફરતી હાથ ફેરવ, મજા આવી, આવું બોલે? ન એને મજા આવે, ન એને દુઃખ થાય, ન એને ફીલ થાય. કેમ કે ન એમાં ચિદ છે, ન એમાં આનંદ છે. ભગવાન સચ્ચિદાનંદ છે ને, આપણે એના અંશ છીએ. એટલે આપણામાં પણ શું છે? સત, ચિત અને આનંદ. પણ અહીંયા કયું સ્વરૂપ જોવાનું કે છે અષ્ટાવક્ર મુનિ?
ચિદ્રૂપ. શું કહ્યું? એશામ સાક્ષિણમાત્માનમ ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તયે. ચિદ્રૂપ, ચિદ્રૂપ એટલે ચિદ એટલે જ્ઞાન. યાદ રાખજો, જેનાથી અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધાને એવું જ્ઞાન છે કે અમે માણસ છીએ. બોલો, આવું જ્ઞાન છે કે નહીં? હા કે ના? ના, ઘણી વખતે અચાનક ડાવડી ચસકી જાય. આ નહીં, કોઈના માથા ઉપર આમ કંઈ એકદમ અચાનક કંઈક લાકડાનું લોખંડનું કંઈક દડો પડે અને પછી હોસ્પિટલમાં એડમિટ થાય ને બધા કે પપ્પા મને ઓળખો છો? હું કોણ છું? તું કોણ છે? હવે ઓળખવાનું ભાન ભૂલી જાય અને એમાં એના મગજમાં કોઈ એવું ઠસાવી દે, તમે બળદિયા છો. હવે સાચું કહો, પછી એના મગજમાં એવું ફિટ થઈ જાય કે હું બળદિયો છું, તો પછી એને રોટલી ખાવાનું મન થાય, ઘાસ ખાવાનું મન થાય? શું ખાવાનું મન થાય? બોલો. તમે ઘોડાની આગળ સરસ મજાના પિઝા મૂકો અને લીલું લીલું ઘાસ મૂકો, ઘોડો શેના ઉપર મોઢું મારે? પિઝા પર, ટાકો પર, બરીટો પર. શેના પર મોઢું મારે ઘોડો? ઘાસ ઉપર જ મારે. એ ઇન્ડિયાનો હોય કે અમેરિકાનો હોય, ઘોડો ઘોડો જ હોય. એને ખબર છે કે હું ઘોડો છું. સમજ્યા? યાદ રાખજો, એ બીજે ક્યાંય મોઢું, એટલે એને પિઝા ને બર્ગર પર મોઢું ના મારે. હવે એ જ જગ્યાએ કોઈ માણસ હોય, એની આગળ તમે લીલું લીલું ઘાસ મૂકો અને સરસ મજાના રોટલી ને ઢોકળા મૂકો, એ સૌથી પહેલા શેના ઉપર હાથ મારે? એને કોઈ આમ જમાદાર ઊભો હોય ને, લાકડી મારીશ તારે ઘાસ જ ખાવાનું, પેલો કે નહીં ખવાય બાપજી, ઘાસ નહીં ખવાય, કેમ કે હું માણસ છું. આપણે શું બોલીએ છીએ? હું માણસ છું. આ હું માણસ છું ને, એ આપણને જ્ઞાન છે, એને જ ચિદ્રૂપ કહેવાય. પણ આ હું બોલનારો કોણ છે? તમે છો? ચલો, અહીંયા બેઠેલા બધા હાથની એક્શન સાથે હું બોલો તો. હાથની એક્શન સાથે હું બોલો. 1 2 3 સ્ટાર્ટ. બોલો હું. પણ હાથની એક્શન સાથે જુઓ. ભાઈ, બેન, કાકા, કાકી, જેટલા બધા નાના મોટા જવાન ગરડા બધા હું બોલ્યા. હે, બધાનો હાથ ક્યાં ગયો? કોઈએ એમ કીધું હું, કોઈએ કીધું હું. ના, ન ગાલે હાથ ગયો ને માથે હાથ ગયો ને પેટમાં હાથ ગયો. ઊંઘમાં પણ તમને કોઈ પૂછે ને, ઊંઘમાં શું તમે કરો? હું. આ અહીંયા જાય છે, એનો મતલબ અહીંયા કોઈક બેઠું છે જે હું બોલે છે. એને ચિદ્રૂપ એટલે એનું જ્ઞાન. એટલે અષ્ટાવક્ર મુનિ કહી રહ્યા છે, તત્વજ્ઞાની વ્યક્તિ બધી મર્યાદાઓથી પરે થઈ ગયો હોય છે. અને એટલે જ એના માટે ઉપનિષદોમાં કહેવાયું છે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. પણ આપણે પેલા હરણ જેવા છીએ. સુરદાસજી પોતાના ભજનમાં કહે છે ને હરણને, રે મન આપકો પહેચાન જો મૃગા. મૃગા એટલે હરણ. જો મૃગા કસ્તુરી ભૂલે સૂતો તાકે પાસ રે મન આપકો પહેચાન. બોલો, કસ્તુરી ક્યાં હોય? હરણની ડ્યુટીમાં. પણ હરણને ખબર છે કે મારી ડ્યુટીમાં કસ્તુરી છે? પણ હરણ તમે જોજો કોઈ દિવસ શાંતિથી ના ઊભો રહે, દોડ દોડ કર્યા કરે. એ દોડે કેમ? તમને ખબર છે હરણ દોડ દોડ કેમ કરે? કેમ કે એને કસ્તુરીની સુગંધ આવે. એટલે એને લાગે હે પેલબાસી સુગંધ આવી, એ સુગંધ લેવા ત્યાં દોડે. પણ થોડી વારમાં એને અહીંયા સુગંધ આવે એટલે આમ દોડે, પછી અહીં સુગંધ આવે એટલે આમ દોડે. હવે એને કોણ સમજાવે કે ડોબા અહીંયા 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 ક્યાંયથી સુગંધ આવતી નથી. સુગંધ ક્યાંથી આવે છે? સૂતો તાકે પા, એ તારી પાસે જ છે, પણ તું સુગંધ લેવા બહાર દોડે. એમ બ્રહ્મ ક્યાં છે? પણ આપણે સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે. હમણાં એક મને ભજન મળ્યું, ખરેખર જોરદાર ભજન. એમ મને એમ થયું કે આ ગાવું કે નહીં ગાવું. સમજ્યા? આપણે બધા, જો કે પુસ્તક મારી પાસે નથી ને તો હું ગાઈને સંભળાવત તમને કે જનરલી લોકો ક્યારે પૂજા કરે તો પેલો કે મને તો અને તમારી આ પુસ્તકમાં જ છે હો એ ભજન. આ નીકળી દેખાણી
આ પુસ્તક તમારા બધા પાસે હશે ને? એમાં જ એક ભજન છે. કયું ભજન ખબર છે? કે લોકો ક્યારે ભગવાનની ભક્તિ કરે? તો કે રવિવારે. કેમ કે બાકીના દિવસમાં તો ટાઈમ જ ના હોય ને. સોમથી શુક્ર ક્યાં જાય? તો કે જોબ પર. પછી શનિવારે તો કે ઘરના બીજા બધા કામ કરવાના ને, લોન્ડ્રી કરવાની, પ્રેસ કરવાની, બધાના ચેક બનાવવાના, કંઈક બીજું આડું અવડું ઘરનું કામ કરવાનું, એમાં તો રાત પડી જાય. હવે રવિવાર મળ્યો એટલે રવિવારે મંદિર જાય. બહુ સુંદર ભજન છે. અત્યારે મને સારું નથી લાગતું કે આપણે એ, પણ આ એક જે પોતાની જાતને નથી ઓળખતો ને એવા વ્યક્તિના સ્વભાવનું દર્શન કરાવે છે આ ભજન. જે પોતાની જાત ઓળખતો નથી, અજ્ઞાની વ્યક્તિના મનનું દર્શન કરાવનારું આ ભજન છે. અને શું કહે છે? તો કે મારી પાસે ખાલી કયો વાર છે ભગવાન? રવિવાર. એટલે છે ને હું તો રવિવારે તમારી પૂજા કરવા આવીશ. એમાં પણ ત્યારે જ આવીશ જ્યારે કોઈ મહેમાન ના આવે. જો મારા ઘેર પાછા રવિવારે મહેમાન આવી ગયા ને તો પછી તમારે આવતો રવિવાર. અને એટલે ભગવાન તમે મને છે ને મરવાની મૃત્યુ પણ આપો ને તો શનિ રવિ સિવાય નહીં આપતા, નહીં તો મારા તો ફ્યુનરલમાં કોઈ નહીં આવે. મને વીકડેઝમાં તો મારતાય નહીં. મારો ને મને લેવા આવો ને તોય રવિવારે આવજો, હું તમને મળવા આવીશ તોય રવિવારે આવીશ, કથા રાખો તોય રવિવારે. અને એટલે મને ખરેખર આશ્ચર્ય થયું જ્યારે હું નવો આવ્યો તો અમેરિકા બહુ વર્ષો પહેલાં 2009માં. ત્યારે મને એમ થાય કે કોઈ પણ તહેવાર આવે, હોળી આવે, રથયાત્રા આવે, ધૂળેટી આવે, ઈંડોળા આવે, કંઈ પણ આવે ને, અમેરિકાની અંદર કોઈ પણ તહેવાર શુક્રવારે આવતો હોય, ગુરુવારે આવતો હોય, બુધવારે આવતો હોય, પણ ઉજવાય ક્યારે? જો તમને કેટલું જ્ઞાન છે. હું પહેલી વાર ટેન્શનમાં આવી ગયો. મેં કીધું લાવ હોળી તો ગઈ. મને કે ના, હોળી તો રવિવારે. અરે મેં કીધું રવિવારે નથી. મને કે જો આમાં પાછા લોકો મને ફ્લાયર બતાવે, જો ફ્લાયર વાંચો. અરે મેં કહ્યું આ તો ફ્લાયર છે. હોળી તો ગઈ ને, પણ કે અમારે તો બધાએ રવિવારે જ ભેગા થવાનું. એટલે આપણે ખરેખર કેટલા વ્યસ્ત છીએ, અને ભગવાન એ વ્યસ્તતાની અંદર આપણની પાસેથી મસ્તી લઈ રહ્યો છે. અંદર બેસીને આપણને જોઈ રહ્યો છે કે ગાંડા તું શું કરી રહ્યો છે? તું આ તને સુંદર મોઘો મનુષ્ય દેહ મળ્યો છે અને એને તું શેમાં ખોઈ રહ્યો છે? વાતોમાં. આ તારા જીવનનો વ્યવહાર અલગ દિશામાં વહાવી રહ્યો છે. એટલે મેં તમને કીધું હતું ને, અષ્ટાવક્ર ઋષિ બહુ કડવી વાતો ને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વાતો બોલે છે. એને સાંભળીને સહન કરવી અલગ વાત છે. પછી હવે આ હું નથી બોલી રહ્યો, પાછા તમે મારા માથે નહીં નાખતા હો. આ અષ્ટાવક્ર મુનિ બોલે. પણ તમે કહો બાપજી તમે તો કહો કે બસ બધું આખો દાડો ભગવાનને ભજો ને આખા આમ બ્રહ્મને ભજો, તો પછી અમારે લાઇટ બિલ કેમનું ભરવું? અમારે ગેસ કેમ ભરાવો? અમારે ખાવા પીવાનું કેમ લાવવું? અમારે પૈસા વગર કેમ વ્યવહાર ચાલે? વાત તમારી સાચી છે 110%. અને એટલા જ માટે અષ્ટાવક્ર ગીતા એ કોના માટે છે? જેને ખરેખર પોતાના જીવનની યાત્રા, આપણે મનુષ્ય બન્યા ને, ભગવાન છે ને આપણને બીજું ઘણું બધું બનાવી શકતા હતા. તમને ખબર છે અહીંયા કયા જ્ઞાનની વાત ચાલી રહી છે? જ્ઞાનના 2 પક્ષ બતાવ્યા છે. એક અધ્યારોપવાદ, યાદ રાખજો, અને એક અપવાદ. 2 પ્રકારના જ્ઞાનની ચર્ચા છે. એક કેવું છે કે એ તું છે, એ સ ત્વમ અસી, તત્વમ અસી. તત્વમસી તમે મહાવાક્ય સાંભળ્યું હશે. એ તું છે. અને બીજો છે કે આ પ્રપંચ જેટલો પણ છે ને એ ખરેખર મેં મારો બનાવેલો છે, એ ખરેખર હું નથી. આ ભગવાન જ અલગ અલગ પ્રકારના નામ રૂપ લઈને જગતની અંદર ક્રીડા કરી રહ્યો છે. પણ આપણને ભગવાને માણસ બનાવ્યા એનો મતલબ શું પ્રિયજનો? તમને એવું લાગે છે કે આપણે સારા કર્મ કરીએ, કંઈ પુણ્ય કરીએ એટલે આપણે માણસ બની જઈએ? ચાલો, તમને શું લાગે છે કે માણસ ક્યારે બનાય? 84 લાખ યોનિઓ ફર્યા પછી માણસ બનાય? કેમ કે 84 લાખ યોનિઓમાંની એક યોની માણસની યોની છે ને. હવે ઘણા લોકો એવું કે 84 લાખ યોની ફરી એટલે માણસ બનીએ. એટલે તમને શું લાગે છે? પહેલાં આપણે જેમ અમારી બહેનો દિવાળીમાં પહેલાં નાસ્તા બનાવતી હતી ને, અમારી માવડીઓએ બનાવ્યા હશે દિવાળીમાં નાસ્તા, ખબર છે? આપણે પહેલાં તો બજારથી કશું લાવતા નહોતા. દિવાળી આવે એટલે નાસ્તા બનાવીએ ને, પેલી ચકરી ને ગાંઠિયા ને થપડી ને પેલા પાપડી મઠિયા ને, બરાબર.
એમાં એક પેલો છે ને સંચો આવતો હતો, એમાં જાળીવાળો સંચો આવે, એટલે બેનો લોટ એક જ હોય, લોટ ચણાનો એક જ હોય મસાલાવાળો, નીચે પેલી જાડા કાણાની જાળી મૂકીએ એટલે શું પડે એમાંથી? ગાંઠિયા, જો તમને જ્ઞાન છે. પછી એ જાડા કાણાની જાળી કાઢીને ઝીણા કાણાવાળી જાળી મૂકીએ એટલે શું પડે? સેવ પડે. બરાબર. પેલી સ્ટારવાળી જાળી મૂકીએ તો શું પડે? ચકરી. જો તમને ખબર છે, આમ લાંબી પટ્ટીઓવાળી જાળી મૂકીએ એટલે લાંબા ફાફડા, બધું આમ જ પડે ને. એટલે તમને એવું લાગે છે કે ભગવાને એક ફેક્ટરી બનાવી છે, આમ માટીનો લોંદો મૂકે અને ફેક્ટરીના આમ એક લાંબો પટ્ટો બનાવ્યો, 84 લાખ કાણા પાડ્યા છે, આમ માટીનો લોંદો ફરતો જાય અને એક કાણામાંથી નીકળે એટલે સીધો ગાય, ઘોડો, બકરો, એમ 84 લાખમાં માણસ એમ ટપકે ડબામ દઈ. પછી ભગવાન શોર્ટ આઉટ કરે, ના થોડો કાળો છે ને, ઓકે એ આ કાળો છે એટલે એને આ દેશમાં મોકલી દો, આ ગોરો છે ને એને આ દેશમાં મોકલો, આ ઘઉંવર્ણો છે ને એને આ દેશમાં મોકલો, આ પીળો છે ને આમાં આવી રીતે શું ભગવાન બાયફર્કેટ કરતા હશે? તમને એવું લાગે છે? તો મનુષ્ય જન્મ ક્યારે મળે? પૂછો પ્રહલાદજીને. વિષ્ણુ પુરાણની અંદર સુંદર પ્રહલાદજી કહી રહ્યા છે નાના નાના બાળકોને, નાના અસુર બાળકો આવ્યા પ્રહલાદ પાસે અને પ્રહલાદ પાસે આવીને કહે છે કે હે પ્રહલાદ, આ તારા બાપે તને ઉપરથી ફેંક્યો, તારા ઉપર તીર ચલાયા, તને હાથીની નીચે રગદોળ્યો અને છતાંય તું હસતો ને હસતો, તું એને ગાળે દેતો નથી, તને કંઈ તકલીફ થતી નથી, હે તું આટલો મસ્ત કેવી રીતે રહી શકે? અને તને ખબર છે કે તારો બાપ તને મારશે, તારો બાપ તને ગાળો દેશે અને છતાંય તું હરિનું નામ છોડતો નથી, કેમ આવું કરે છે? પ્રહલાદ શું કહે છે? દુર્લભમ માનુષમ જન્મ તદપિ અધ્રુવમર્થદમ તતો યતે તકુશલ ક્ષેમાય ભયમાશ્રિત. ખરેખર આપણે કેટલી સરસ વાતો આપણને આ બધા અલગ અલગ પુરાણો કારક એવું છે. અને સ્વામી રામતીર્થે આ ટીકામાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ખરેખર મનુષ્ય જન્મ શું છે? તો પહેલું કયું? દુર્લભમ માનુષમ જન્મ. યાદ રાખજો, 84 લાખ યોની 84 વાર ગોળ ગોળ ફરી જાઓ ને તો પણ માણસ બનશો એની કોઈ ગેરંટી નથી. પણ આપણે લોકો તો એવું જ સમજીએ છીએ કે દાદા મર્યા એટલે હવે પૌત્ર આવ્યો એટલે દાદા પાછા આવ્યા, જાણે જીપીએસ લઈને જ ગયા હતા કે આજ ઘરમાં મારે ટપકવાનું છે. રિટર્ન ટિકિટે લઈ ગયા હતા અને પેલું જીપીએસ લઈ ગયા હતા, લોકેશન, લાઈવ લોકેશન, કે હું ભગવાન ગમે ત્યાં જાઉં પણ પછી છેલ્લે મને આજ ઘરમાં મારા છોકરાને ત્યાં જ મોકલવાનો. એવું સાચું કહ્યું, આપણે એવું જ માનીએ છીએ ને. છોકરો એ એકદમ દાદા જેવો તો લાગે જ ને, પણ આ ઘરની પરંપરામાં હોત દાદા જેવો ના લાગે, પાડોશી જેવો થોડી લાગે, દાદા જેવો જ લાગે. પણ દાદા આયા એવું તમને કોણે કન્ફર્મ કરી આપ્યું? દાદા નો આવે એમ. એટલે પ્રહલાદજી કહે છે દુર્લભમ માનુષમ જન્મ. મનુષ્ય યોનિમાં જન્મ મળવો કેવો છે? અતિશય દુર્લભ. તમે ગમે તેટલા સત્કર્મ કરો, ગમે તેટલા પુણ્ય કરો, પણ મનુષ્ય જન્મ તમારી ઈચ્છાથી મળશે નહીં. મનુષ્ય જન્મ કોની ઈચ્છાથી મળે? ભગવાનની. હવે ભગવાનની ઈચ્છા ક્યારે થાય એની કોઈ ગેરંટી છે? ન જાને कौन से गुण पर दया निधि रीज जाते हैं, न जाने कौन से गुण पर दया निधि रीज जाते हैं, यही सब ग्रंथ कहते हैं, यही सब वेद गाते हैं, यही सब ग्रंथ कहते हैं, यही सब वेद गाते हैं, न जाने कौन से गुण पर दया निधि रीज जाते हैं, न जाने कौन से गुण पर दया निधि रीज जाते हैं, नहीं स्वीकार करते हैं
नहीं स्वीकार करते हैं निमंत्रण नृप सुयोधन का, निमंत्रण नृप सुयोधन का। विदुर के घर पहुँच करके, विदुर के घर पहुँच करके भोग छिलकों का खाते हैं, भोग छिलकों का खाते हैं। न जाने कौन से गुण पर दयानिधि रीझ जाते हैं। न आए मधुपुरी से, न आए मधुपुरी से गोपियों की दुख दशा सुनकर, गोपियों की दुख दशा सुनकर, गोपियों की दुख दशा सुनकर द्रुपद जा की पुकारों पर, द्रुपद जा की पुकारों पर द्वारिका से दौड़े आते हैं, द्वारिका से दौड़े आते हैं। न जाने कौन से गुण पर दयानिधि रीझ जाते हैं, न जाने कौन से गुण पर दयानिधि रीझ जाते हैं। न रोए वन गमन पर, न रोए वन गमन पर श्री पिता की यातनाओं पर, श्री पिता की यातनाओं पर उठा कर गिद्ध को निज गोद में आंसू बहाते हैं, उठा कर गिद्ध को निज गोद में आंसू बहाते हैं। न जाने कौन से गुण पर दयानिधि रीझ जाते हैं, न जाने कौन से गुण पर दयानिधि रीझ जाते हैं। कठिनता से चरण धोकर, कठिनता से चरण धोकर मिले कुछ बिंदु श्री हरि के, मिले कुछ बिंदु श्री हरि के। वो चरणों तक स्वयं के वह, वो चरणों के स्वयं के वह के घर पे जाल उठाते हैं, वो चरणों तक स्वयं के वट के घर पे जाल उठाते हैं। न जाने कौन से गुण पर दयानिधि रीझ जाते हैं, दयानिधि रीझ जाते हैं। ભગવાન ક્યારે કયા ગુણ પર રીઝે એની કોઈ ગેરંટી નથી. એમાં કેટલા દ્રષ્ટાંત આપ્યા છે કે ભગવાન ન નિમંત્રણ પણ નહીં સ્વીકાર કરતે હૈ. પોતાનો હગો થાય, દુર્યોધન તો સગો થાય ને, અને 56 ભોગ બનાયા. સોનાની થાળીમાં ભગવાનને ભોજન કરવા બોલાવા ગયો તો ભગવાન કે ના, તારા ઘેર ન થાવું. અને વિદુરજીના ઘેર પહોંચ્યા. વિદુરજી માર્કેટમાં ગયા હતા ભાજી લેવા. એમની પત્ની દોડતી દોડતી આવી. હવે ઘરમાં જોવે તો ખાવાનું કાંઈ નહીં, એટલે પત્નીએ એમને શું આપ્યું? કેળાની છાલ. કેળું છોલીને કેળું ફેંક્યું ને છાલ આપી. તો ભગવાને પાછા ત્યાં બેઠા બેઠા શું ખાય છે? विदुर के घर पहुँच कर के भोग छिलको का खाते. छिलका खावा મળ્યા, છોતરા. અને પાછી પેલી પૂછે ખરી, વૈદુલી પૂછે વિદુરજીની પત્ની, કેવું લાગ્યું? જાણે જાણે આઈસ્ક્રીમ ના આપ્યો હોય. અને તોય પાછા ભગવાને કે બહુ સ્વાદિષ્ટ. આ ભગવાનને કેમ સ્વાદ આવ્યો? એમાં પ્રેમથી
ભગવાન માત્ર પ્રેમના ભૂખ્યા છે અને એમને કઈ વાતમાં પ્રેમ દેખાશે ને એની કોઈ ગેરંટી નથી. પાછા કહે છે ન આએ મધુપુરી છે. જોઈ લો, મધુપુરી એટલે મથુરા. અને ગોપીઓ ક્યાં હતી તો કે ગોકુલમાં. હવે તમે ક્યાંય બ્રજ, વૃંદાવન, મથુરા, ગોકુળ ગયા છો તો તમે જોયું હશે કે ગોકુળ અને મથુરાની વચ્ચે કેટલું અંતર છે ખબર છે? ખાલી યમુનાજી છે. બાકી તમે ગોકુળના પેલા છેડેથી આમ બૂમ મારો ને તો મથુરામાં ઉભેલા સંભળાય. આ કિનારે યમુનાજીના આ કિનારે ગોકુળ અને આ કિનારે મથુરા. વચ્ચે ખાલી શું વહે છે? યમુનાજી. એટલે બ્રિજ ઉપરથી જાઓ તો 2 મિનિટમાં તમે પહોંચો. અને છતાંય અમારા ભગવાન કેવા છે? ખબર છે કે મારા વગર ગોપીઓ મરી જશે, મારા વગર રડી રડીને ટટળશે, કદાચ પ્રાણ ચાલ્યા જશે. છતાંય શું કહે છે આ બિંદુ ભગત? ન આએ મધુપુરી સે ગોપીઓ કી દુઃખ દશા સુનકર. પાછું કોઈકે કીધું એ ખરું ગોપીઓ રડે. કોણે કીધું તો કે ઉદ્ધવજીએ. કોણ ગયું તું? ઉદ્ધવ સમાચાર લઈને ગયા હતા ને, એટલે ઉદ્ધવે સમાચાર આપ્યા ભગવાન તમારા વગર પેલી ગોપીઓ મરી જશે, રડે છે, કકળે છે, ખાતી નથી, દુબળી થઈ ગઈ છે, જાવ તો ખરા. ભગવાન કે ના, નથી જવું. બોલો, જે ગોપીઓએ એમને માખણ ખવડાયા, છાશ પીવડાવ્યું, આટલા રાસ રમાડ્યા, આટલો લાડ ને પ્રેમ આપ્યો, પણ એ ગોપીઓની દશા સાંભળીને પણ એમને મળવા ગયા. અને એ જ અને કેટલું દૂર હતું ગોકુળથી મથુરા? ખાલી અહીંથી આમ યમુનાજી જ ક્રોસ કરવાના હતા. એટલે કેટલી મિનિટમાં પહોંચાય? 2 મિનિટમાં, વધીને 5 મિનિટમાં. બરાબર. અને હવે જો આ બિંદુ ભગત શું કહે છે? દ્રુપદ જાકી પુકારો પર દ્વારિકા સે દોડે આતે હૈ. દ્રુપદ જા એટલે કોણ? દ્રૌપદીજીનું જ્યારે ચીરણ થતું હતું ને, જ્યારે દુશાસન સાડી ખેંચતો હતો, ત્યારે દ્રૌપદીજીએ કીધું કે હે માધવ, હે દ્વારકાધીશ, તમારા વગર કાંઈ નહીં થાય. અને તે વખતે પાછા એકલા ના આવ્યા, 999 હાડલા લઈને આવ્યા. અહીં પેલી હામે 2 મિનિટના રસ્તે હતી, ત્યાં જવાતું નથી તમારાથી. અને દ્વારિકાથી હસ્તિનાપુર કેટલું દૂર? તો કે આજે ટ્રેનમાં જાઓ ને, આજે તમે ટ્રેનમાં બેસીને જાઓ ને તો 18 થી 20 કલાક લાગે. અને એટલા કલાકમાં 999 હાડલાનું પોટલું લઈને જવાનું. એટલે બિંદુ ભગત શું કહે છે? ભગવાન કઈ વસ્તુ ઉપર રીજે એની કોઈ ગેરંટી નથી. વિચાર તો કરો. અહીંયા શું કહે છે? ભગવાનના ચરણામૃત લેવું હોય, કેટલી જીવનની તપશ્ચર્યા કરીએ, કેટલા યુગો ત્યારે માંડ ભગવાનના ચરણ દર્શન થાય. ખરું ખોટું? ભગવાનના ચરણ દર્શન જ થાય તો ચરણામૃત તો ક્યાંથી મળે? ચરણ ધોવાની સેવા મળે. એટલે બિંદુ ભગત કહે છે કઠિનતા સે ચરણ ધોકર મિલે કુછ બિંદુ. ભગવાનના ચરણ ધોવાનું તો બહુ યુગોની તપસ્યા પછી મળે. અને ભગવાન પેલા કેવટના ત્યાં હામે ચાલીને કે છે, લે મારા બંને પગ ધોન, ચાલ હું તાર ઘેર આવું. અલા, અહીંયા અમે મરી ગયા તમારા ચરણનું એક ટીપું લેવાનું, તમે આખા પગ લઈને પૂગી ગયા. એટલે ધોઈ નાખ, નવડાઈ લે. આનું કંઈક ઠેકાણું છે? એટલે યાદ રાખજો, તમે એવું માનતા હો કે અમે તપ કરશું, અમે જપ કરશું, અમે વ્રત કરશું, અમે હોમ કરશું, અમે હવન કરશું, અમે આ સાધન કરશું, એનાથી અમારા ઉપર ભગવાન પ્રસન્ન થઈ જશે. તો બિંદુ ભગત કહે છે ના, ન જાને કોન સે ગુણ પર દયાનિધિ રીજ જાતે હૈ. ભગવાન શેનાથી પ્રસન્ન થાય એની મરજીની વાત છે. તો હવે મનુષ્ય જન્મ તમને શું લાગે છે? મનુષ્ય જન્મ શું તમારા સત્કર્મથી તમને મળે? પુણ્યકર્મથી મળે? હવે જો અમે એમ કહીએ, હવે આવી આ અષ્ટાવક્રની કઠોર વાણી બોલીએ કે આ બધું કરવાથી ના મળે, એટલે તમે કહો ઓછી પીડા, હવે કાલથી બંધ. પાછું બંધ નથી કરવાનું. પાછા કે હા હવે બાપજી તમે જ તો કીધું કે જપ કરવાથી, તપ કરવાથી, હોમ હવન કરવાથી કશું મળે નહીં, આ બધું કરીને શું કામ છે? મૂકો ને પૂડો. ના, એમ નથી કરવાનું. યાદ રાખજો શું કહી રહ્યા છે કે આ બધા સાધન કરવાથી પરમાત્માની પ્રસન્નતા મળવાની નથી, એ વાતની ગેરંટી છે, પાક્કું. પણ જો આમાંનું કંઈ નહીં કર્યું હોય ને
તો 500 યુગો પછી પણ ભગવાન તમારી હામું એ નહીં જોવે. આ કર્યું હશે તો કદાચ તમે પેલું કે ને થોડા થોડા લાઈનમાં આગળ ખસતા જશો કે હા ના ભાઈ આને જરા થોડો આગળ આવવા દો, આને આગળ આવવા દો, આને આગળ આવવા દો. યાદ રાખજો, એટલા જ માટે જીવનની અંદર યજ્ઞ કરવો આવશ્યક છે. તપ આ પણ એક મોટામાં મોટો યજ્ઞ છે. સુંદર મજાની કથા એટલે આપણે એને જ્ઞાન યજ્ઞ કહીએ છીએ ને, આ જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન યજ્ઞ કરવાથી આપણી જડતા, અહંકાર, મૂઢતા અને આપણી અંદરનો શરીરના બુદ્ધિનો વિચારોનો કચરો ખતમ થાય છે. એટલે આ યજ્ઞ કરવો વિચારોની શુદ્ધિ માટે જરૂરી છે. પણ આ એક યજ્ઞ કરવાથી નહીં થાય, સેવા યજ્ઞ પણ કરવો પડશે. સેવા યજ્ઞ પણ કરવો પડશે. અને આપણા તો મંદિરનું નામ જ શું છે? માનવ સેવા. સાહેબ, તો માનવોની સેવાનો પણ યજ્ઞ કરવો પડશે. ખાલી સેવા ભગવાનની જ નહીં, માનવોની સેવા, સંતોની સેવા, અને એ યજ્ઞ કરવો પડશે. અન્ન યજ્ઞ કરવો પડશે, દાન યજ્ઞ કરવો પડશે. કેમ કે એક એક પ્રકારના યજ્ઞોથી શુદ્ધિ થાય. જે લોકોએ ભારતની અંદર, અમેરિકામાં તો કદાચ તમારા માટે સંભવ ના હોય, પણ અમારા ભારતમાં અમને અનુભવ છે કે કોરોના કાળની અંદર જે લોકોએ પોતાના ઘરમાં યજ્ઞ કર્યા, હોમ કર્યા ને, હવન કર્યા ને, એ લોકોને કોરોના દૂર દૂર સુધી અડ્યો નથી. સાહેબ, એ હોમ અને હવનની જે આહુતિઓ છે ને, એ આહુતિ તમારી આજુબાજુની ઓરા, તમારા શરીરની આખી જ નેગેટિવ એનર્જીને દૂર કરીને તમને એક પોઝિટિવ કવચ આપે છે. તમારી ઇમ્યુનિટી બહાર અને અંદરથી શુદ્ધ કરે. કેમ કે મંત્રો સાંભળીએ ને, વેદના મંત્રો સાંભળ્યા એટલે અંદરની ઓરા શુદ્ધ થઈ, અને યજ્ઞ કર્યો એના ધૂમ્રથી બહારની ઓરા શુદ્ધ થઈ. એટલે જેમ આ યજ્ઞ કરવાવાળા યજમાન બન્યા, એમ જ્યારે આપણો, અને આ વખતે આપણો પાટોત્સવ છે, એટલે પાટોત્સવ વખતે તો આ વખતે 2 દિવસનો યજ્ઞ છે. ખરું ને ડાયાભાઈ? શનિવાર ને રવિવાર 2 દિવસ યજ્ઞ છે. એની અંદર પણ એક દિવસે આપણે પુરુષોત્તમ યાગ કરવાનો છે. અને એની અંદર જ્યારે તમે સંમિલિત થશો, આ જ્ઞાન મળ્યું હશે તો સંમિલિત થવાનું મન થશે. સાહેબ, યાદ રાખજો, જેને મન જ નહીં થાય ને, એ કોને ન થાય? જેને ખબર જ નથી. અને એટલા માટે અષ્ટાવક્ર મુનિ વારે વારે શું કહે છે? એશામ સાક્ષિણમાત્માનમ ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તયે. તું જ્ઞાની બન. ચિદ્રૂપ એટલે જ્ઞાની બન. જો તું જ્ઞાની બનીશ તો જ તું મુક્તિના માર્ગ પર વધીશ. એમ જેણે આ કથાનું, યજ્ઞનું શ્રવણ કર્યું હશે, એ જ પેલા યજ્ઞમાં, પુરુષોત્તમ યજ્ઞમાં બેસી અને પુરુષોત્તમના એ મંત્રોથી પોતાના જીવનને ખરેખર એ પાવન કરીને અનુભૂતિ કરશે. ત્યારે ભગવાન આ મનુષ્ય જન્મ સત્કર્મથી, પુણ્યકર્મથી મળતો નથી. પણ એનો મતલબ કરવાનો નહીં. દાન યજ્ઞ પણ કરવાનો, જપ યજ્ઞ પણ કરવાનો, હોમ યજ્ઞ પણ કરવાનો, હવન યજ્ઞ પણ કરવાનો, જ્ઞાન યજ્ઞ પણ કરવાનો, અન્નદાન યજ્ઞ પણ કરવાનો, સેવા યજ્ઞ પણ કરવાનો. પણ આ કરવાથી તમને મનુષ્ય જન્મ નહીં મળે, પણ તમારો નંબર ધીરે ધીરે આગળ આવશે. નંબર આગળ લઈ જાવ છે કે નથી લઈ જવો? હે, અત્યારે જે લોકોના અત્યારે ખરેખર બહુ ટફ ટાઈમ છે. ઘણા લોકોએ બિચારાએ, સાચું કહું, આપણને કેટલો આનંદ થાય કે આપણે કોઈક ફોર્મ ભર્યું હોય કશીક વસ્તુનું, તમે કદાચ ગ્રીન કાર્ડ માટે ફોર્મ ભર્યું હોય, કે તમે કદાચ જે લોકોએ H1 માટે ફોર્મ ભર્યું હોય, હવે એમનું ફોર્મ હાથમાં જ ના લે ઓફિસર, તેમને દુઃખ થાય ને. પણ એના માટે કદાચ એવું અહીંની ગવર્મેન્ટ નક્કી કરે કે એક એક્ઝામ આપો, તમે આ કરો, તમે તમારી આ સાચા પેપર સબમિટ કરો, ને એ બધું કરતાં કરતાં કંઈ ગ્રીન કાર્ડ મળે કે H1 વિઝા મળે, ના મળે, પણ એનાથી થાય શું? એમના પોઈન્ટ વધે, પોઈન્ટ વધે એટલે એમનો નંબર આગળ આવે. તો તમારે ભગવાનના મુક્તિના માર્ગ પર તમારો નંબર પહેલા નંબર સુધી લઈ જવો છે કે નહીં? હાકના તો કહો. ઓનલાઈન વાળા તો બોલશે કે નહીં બોલે એ જાણે. તમે તો માહે પડેલા માસુક માણી રહ્યા છો ને, ભાગ્યવાન છો ને, કેમ કે કથાના મંડપમાં બેસીને ભગવાનની સામે બેઠા છો. તો તમે તો બોલો કે બોલો, તમારે નંબર આગળ લઈ જવો છે કે નહીં? તો પછી તમારે શું કરવું જોઈએ? આ બધા કર્મ કરવાથી મનુષ્ય જન્મ નહીં મળે, પણ તમારે યજ્ઞ કરવો પડશે, હોમ કરવો પડશે, હવન કરવો પડશે.
અને એ ભાગ્યશાળી છે કે જે આવા જ્ઞાન યજ્ઞનો યજમાન બને, જે હોમ યજ્ઞનો યજમાન બને, જે હવન યજ્ઞનો યજમાન બને, જે ભોજન યજ્ઞનો યજમાન બને. આવા કોઈ પણ પ્રકારની અંદર જ્યારે આપણે કર્મ સત્કર્મ કરીએ છીએ ને તો આપણો નંબર આગળ વધે છે. પણ એનાથી મનુષ્ય જન્મ નહીં મળે. મનુષ્ય જન્મ શેનાથી મળશે? પ્રહલાદજીએ શું કહ્યું? દુર્લભમ માનુષમ જન્મ. પણ પછી બીજો શબ્દ કયો? તદપી અધ્રુવમર્થદમ. પાછું અધ્રુવ શબ્દ વાપર્યો. અધ્રુવ એટલે ફિક્સ નથી. ફિક્સ નથી. અને ફિક્સ નથીનો મતલબ શું? કે તમને મનુષ્ય જન્મ ગમે તે કરવાથી મળશે એની કોઈ ગેરંટી નથી. પણ સાથે એક ત્રીજી વાત કીધી પ્રહલાદજીએ કે દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ. અને પછી ત્રીજો શબ્દ વાપર્યો અર્થદમ. અર્થદમ એટલે સાહેબ ગાયને ઘણું મન થાય. આમ તો આપણે ગાયને સૌથી પવિત્ર ગણીએ છીએ ને, હે? અને ખરેખર ગાયની સેવાનું ફળ તો છે ને, તમે બિલીવ ન કરી શકો. હું તો પોતે એનો ભુક્તભોગી અનુભવી છું. મારા તો ઘરમાં ગાય છે. હું ઘરની અંદર ગાયની સેવા કરું છું. જેમ આપણે, હું તો ભારતમાં બધે જ, અમેરિકામાં તો આવું ના બોલી શકાય, પણ ભારતમાં બધે જ બધાને કહું છું કે તમારા ઘરમાં 2 ગાડી રાખવાનું તમે ગરાજ બનાવ્યું, 2 ગાડી રાખો છો એના કરતાં 1 ગાડી બહાર પાર્ક કરો અને ગાય ઘરમાં ગાડીની જગ્યાએ ગાય રાખો. તમારા ક્યારેય કોઈ વાસ્તુ દોષ નહીં થાય. આપણે ખાલી ગૌ માતાની જય હો, ગૌ હત્યા બંધ હો, ગૌ રક્ષા અક્ષુણ્ણ હો આવું બોલવાથી ગાયની રક્ષા થાય? ગોરક્ષા? ગાયની જાતે સેવા ચાલુ કરો. એટલે ખરેખર હું એનો અનુભવી છું કે એક દિવસે આ સત્ય વચ્ચે વાત નીકળી એટલે કહી રહ્યો છું કે ગાયની સેવા કરતાં કરતાં રોજ એનું ગોબર ઉઠાવું, એને સ્નાન કરાવું, એ બધું કામ મારું નિત્યનું. અને પછી ગાયની જોડે બેસીને જ દૂધ પીવું, ચા પીવું, પાણી પીવું ગાયની જોડે બેસીને. તો એ કરતાં કરતાં એક દિવસ એવું થયું કે અચાનક હું પડી ગયો અને પછી મારાથી ઊભા જ ના થવાય ને એટલું પેન થાય. તો આડોશી પાડોશી જે બૂમ નીકળી ને, તો આડોશી પાડોશી બધા આવી ગયા. અમારા પાડોશી કાલે કથામાં આવ્યા હતા, આજે આવવાના છે હમણાં 6 વાગે. એ મારા પાડોશી જ છે, એ અહીંયા રહે છે હવે. તો એ એકદમ દોડીને આવ્યા ને મને ઊભો કર્યો. 2 જણાએ પકડીને, આ બીજાએ આવીને મને કે શું થયું? ઊભા થાવ. પણ કદાચ અહીંયા કોઈ ડૉક્ટર હશે ને તો એ મારી વાત સમજશે. મેડિકલની લેંગ્વેજમાં એને કહેવાય ફૂડ ડ્રોપ. ફૂડ ડ્રોપ એટલે ફૂડ ડ્રોપમાં થાય શું ખબર છે? તમારો ટાંટિયો આમ લટકી જાય. લટકી જાય એટલે એમાં સેન્સ ખતમ થઈ જાય, એને ફૂડ ડ્રોપ કહેવાય. ટાંટિયો આમ લટકી જાય, આમ કેવું આમ લટકી ગયો, એને ફૂડ ડ્રોપ કહેવાય. અને લટકી જાય એટલે તમે યુ કેન નોટ વોક ઓર યુ કેન નોટ સ્ટેન્ડ ઓલ્સો. અને એની એનર્જી છે કમરથી જે પગમાં થાય ને એ, એટલે મારા ડાબા પગમાં થયું. હવે મારાથી ઊભા જ ન થવાય. તાત્કાલિક બેસાડીને મને લઈ ગયા ડૉક્ટરના ત્યાં. અને ડૉક્ટર અમારા એમના બ્રધરના ત્યાં જ, હું ઇન્ડિયાના મન્સ્ટરમાં એમના બ્રધરના ત્યાં રોકાવું છું. એ ડૉક્ટરે અહીંના જ છે પાછા, ત્યાં એમની હોસ્પિટલ છે. તો અમારા ડૉક્ટર અજય શાહ, તો એમના ત્યાં મને લઈ ગયા. અને ત્યાં લઈ ગયા, આપણા ડૉક્ટર બરાઈ છે ને, એમના શાળા થાય, તો એમના ત્યાં મને લઈ ગયા. હવે અમારા અજયભાઈ કે અરે મહારાજજી આ તો ભયંકર થઈ ગયું, તમને ફૂડ ડ્રોપ થયો. એમણે પેલી એક્સરે ને MRI જે બધું કરવાનું એ કર્યું ને પછી નક્કી કર્યું કે આ તો ફૂડ ડ્રોપ થઈ ગયો. તો મેં કીધું હવે શું થશે? તો કે ડૉક્ટરનું જે કહેવું છે એ શબ્દ વ્યાસપીઠથી તમને ભગવાન આ અષ્ટાવક્ર ગીતાની સન્મુખ, વાંગમય સ્વરૂપની સન્મુખ કહી રહ્યો છું. મને ડૉક્ટરે કહ્યું કે બાપજી ફૂડ ડ્રોપ મટે તો મિનિમમ 6 થી 8 મહિના લાગે. અને કદાચ એવું પણ બને, ડૉક્ટરને ખબર હશે વધારે, બરાબર ને? મિનિમમ 6 થી 8 મહિના લાગે. મહિનામાં એ મટી શકે છે, ગેરંટી નથી. ફૂડ ડ્રોપ મટવાનું કોઈ ફિક્સ ટાઈમ ના હોય. અને ન મટે તો કદાચ 6-7 વર્ષે લાગી જાય. તો મેં કહું મારે શું કરવાનું? તો કે આ દવા ખાઓ, આ ચોપડો અને આ એક એવો પટ્ટો આપ્યો પગથી લઈને ઢીચણ સુધીનો પહેરવાનો, લોખંડની આમ પટ્ટીઓવાળો. મને કે આ પહેરીને ચાલવાનું, પણ બહુ ચાલવાનું નહીં. હવે હું ઘરે ગયો ને તો મારી ગાય રડતી હતી. મારી ગાયનું નામ ગૌરી. તો ગૌરી રડે. મેં કીધું કેમ ગૌરી હવે રડે છે? અને એની આગળ જે હું ખાવાનું મૂક્યું હતું ને એણે ખાધેલું નહીં. તો મેં કીધું આ ખાધું કેમ નથી?
ગૌરી રડે જ રાખે. અને પછી જેવો ગયો ને ઉતર્યો એટલે મારો પગ ચાટવા લાગી. જે પગમાં મને ફૂડ ડ્રોપ થયો તે પગ ચાટવા લાગી. મેં કીધું બેટા હવે ચિંતા ના કર, કાલથી મારાથી તારી સેવા નહીં થાય, હવે મારે કોઈ બીજાને કહેવું પડશે. પણ હવે આ પગ આવો થયો એટલે ઊભા તો રહેવાની ના પાડી છે, ઝુકાઈ નહીં પેલું પહેરીને. પણ રાત્રે મને એમ થયું કે ના ના ના, ગૌરીની સેવા હું નહીં કરું. એટલે પછી રાત્રે ગરમ ગરમ પાણીમાં, અમારી પેલા દાદીમાના નુસ્ખા કહેવાય ને, એ દાદીમાના નુસ્ખા, ગરમ ગરમ પાણીમાં કપૂર ને પેલું લીંબુ ને મીઠું ને બધું જાત જાતનું નાખીને પગ બોળ્યો. પછી પેલી દવા લગાવી. બીજે દિવસે પણ પગ મટ્યો નહીં. પણ બીજે દિવસે સવારે ગૌરીએ ખાધું નહીં. મેં કીધું બેટા તું આમ ભૂખી રહીશ તો મને દુઃખ થશે, હું તારી જોડે જ બેઠો છું બસ. પણ હું જોડે જેટલા કલાક બેઠો ને, આ સત્ય ઘટના, તમે ડૉક્ટર સાહેબને પણ પૂછી શકો છો, અને એમના અહીંયા સગાવાલા મેં નામ આપી દીધું, એમને પૂછી શકો છો, એમને ખબર છે કે હું જેટલી વાર બેઠો એટલી વાર ગાયે ભોજને નથી કર્યું, મારો પગ જ ચાટ ચાટ કર્યો. અને એ જ પગ ચાટે અને પછી હું ઊભો થયો, અને તમને વિશ્વાસ નહીં થાય કે હું ઊભો થયો અને મારો પગ ઓટોમેટિક રિપેર થઈ ગયો. એટલે હું ચાલવા લાગ્યો. એટલે મેં કીધું ભાઈ આ અચાનક શું થયું, પહેલાં ડૉક્ટરને બતાવો. એટલે અમે સીધા ડૉક્ટરના ત્યાં ગયા કે અચાનક મારો પગ ઠેકાણે પડી ગયો છે, તો આ પટ્ટો તમે પાછો રાખો એક જ દિવસમાં. આ પટ્ટો મારે હવે શું બીજા કોઈકને કામ લાગશે. ડૉક્ટરે બધું જ ચેક કર્યું. મને કે આમ કરો, આમ કર્યું, આમ કરો, આમ કર્યું, આમ કરો, આમ કર્યું, હથોડી મારી બધું ચેક કર્યું. મને કહે કે ધીસ ઇઝ મિરેકલ ઇન અવર મેડિકલ સાયન્સ, ધીસ ઇઝ ટ્રુ સ્ટોરી. ગાયની સેવા એ સાહેબ મેડિકલ, જેને 7 વર્ષથી ન મટનારો રોગ હોય ને, એ સાહેબ 17 કલાકમાં મટાડે. આ ગાયની સેવાનું પરિણામ છે. આ ગાય માતાની તાકાત છે. આવી પાવનકારી ગાય માતા છે. પણ છતાં પણ ગાયનું મોઢું અપવિત્ર ગણાય છે, ગાયનું પૂંછડું પવિત્ર ગણાય છે. અને એટલે જ ગાયને યાદ રાખજો, ગાય એ જે યોની છે ને, યોની પશુ યોની છે. ગાય પશુ નથી, ગાય તો અમારી માં છે, જગદંબા છે. એની અંદર 33 કરોડ દેવતા છે. અને હું તો એનો અનુભવી છું, એટલે હું તો ગાયને ક્યારે ભૂલથી પણ વિચારી ન શકું. પણ એ યોની શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે યોની પશુ યોની છે. અને એટલે ગાયની ઈચ્છા હોય કે મારે વેદ ભણવા છે, બોલો ભણી શકે? ગાયની ઈચ્છા છે મારે હવન કરવો, કરી શકે? કેમ કે શુદ્ધ જ ના રહી શકે. ગાય અશુદ્ધ કઈ રીતે રહે? તો કે જ્યાં બેઠી હોય ત્યાં જ મૂત્ર પણ કરે, ત્યાં જ ગોબર પણ કરે. અને એ જ મૂત્ર ને ગોબરમાં પડી જાય ને તમારી રોટલી, તો એ રોટલી પણ ખાઈ જાય ગાય, એને વાંધો આવે નહીં. એટલે ગાયનું કદાચ તમને યોની મળી હોય તો લોકો તમારી પૂજા કરે, પણ તમને પરબ્રહ્મ મળે એની કોઈ ગેરંટી નથી. કેમ કે પશુ યોની છે ને, યોની તો પશુની છે. વિચાર કરજો, તમે જીવનની અંદર આ વાત લખીને રાખજો. એટલે ભગવાને તમને મનુષ્ય કેમ બનાવ્યા છે? ખાલી ખાવું, ઊંઘવું, નાવું, સંતાન પેદા કરવા, કોઈ સારી પોઝિશન લેવી, કે ખુશીથી રહેવું, સુખી રહેવું, એના માટે જો તમને દુનિયામાં મોકલ્યા હોત તો આપણને ખરેખર તો કહું, સારામાં સારું સુખીથી જીવવું હોય તો કૂતરાની યોની. ભગવાનને આપણે એક જ વિનંતી કરવાની. મારો એક મિત્ર છે, એ કવિ છે, એણે કવિતા લખી, અચ્છા હોતા સેઠ લોગ કે કુત્તે હોતે. એણે કવિતા બનાવી, અચ્છા હોતા સેઠ લોગ કે કુત્તે હોતે, રોજ સુબહ साबुन से हम नहलाए जाते, कोमल कोमल हाथों से सहलाए जाते, अच्छा होता सेठ लोग के कुत्ते होते. बोलो, એ કવિએ શું લખ્યું કે આજની દુનિયામાં સૌથી સુખી પ્રાણી કોણ છે? કૂતરું સાહેબ. ચાંદીનો સ્પેશિયલી પટ્ટો, એના માટે સ્પેશિયલ બિસ્કિટ, આગળની સીટ એના માટે સ્પેશિયલ રિઝર્વડ હોય, બીજું કોઈ ના બેહે. શેઠાણી નોકરને હાથ ના લગાવે, પણ કૂતરાના માથે 4 વાર હાથ ફેરવે. કદાચ શેઠને ગળે ના લગાવે, પણ કૂતરાને ગળે જરૂર લગાવે. વિચાર તો કરો, આ દુનિયામાં સૌથી સુખી. તો જો તમારે આવી રીતે સુખી જ જીવવું હોત તો ભગવાન આપણને કૂતરો ના બનાવતે? ભગવાન આપણને ગાય, ઘોડો, બળદ ના બનાવતે? તો ભગવાને આપણને આ બધું નહીં બનાવીને આપણને શું બનાયા? મનુષ્ય. તો કેમ મનુષ્ય બનાયા? કેમ કે બીજી કોઈ યોની મુક્તિ તરફ આગળ વધી શકતી નથી. એક મનુષ્ય યોની છે કે જે મુક્તિ પ્રાપ્ત કરી શકે. એટલે પ્રહલાદજીએ ત્રીજો શબ્દ કયો વાપર્યો? અર્થદમ. અર્થદમ એટલે
અગર તમારા જન્મની સાર્થકતા કરવી હોય તો આ મનુષ્ય જન્મ જ છે, બીજું કોઈ જન્મ પોતાની સાર્થકતા કરી શકતું નથી. એટલે આપણને મનુષ્ય બનાવ્યા છે ભગવાને. પણ આપણે શું સમજ્યા? આપણે મનુષ્ય બનીને ચૈતન્ય રૂપ થવાને બદલે, ચૈતન્ય એટલે સાક્ષી, યાદ રાખજો. અને એટલે એમણે કહ્યું, ચોથા શ્લોકની અંદર અષ્ટાવક્રજી આ વાત સમજાવે છે કે તમારે પૃથક્કૃત્ય ચિતિ વિશ્રામ્ય તિષ્ઠતિ, તમારે ચિત્તની અંદર સ્થિર થવાનું છે. અને ચિત્તની અંદર શું સમજવાનું છે કે હું કોણ છું? તો કે સુખી, શાંત અને બંધન મુક્ત છું. પણ આપણે શું માનીએ છીએ? અરે યાર, કોઈ તમને, અને તમે બધા સારા છો, તમારી વાત નથી કરતો, અને 7 દાડા કરી છે નહીં, હા મારે અહીં રહેવાનું છે ને પાછું. પણ તમે વિચારો કે લોકો કેવા છે ખબર છે? આ દુનિયામાં હંમેશા જ્યારે કંઈ પણ પૂછો ને, તબિયત પાણી કેવા, શું થોડું પેટ ગડબડ છે, આમ કે આમ થોડી મજા નથી, આમ બીપી રહે છે, એટલે હંમેશા રડતા ને રડતા. ક્યારે કોઈ દિવસ એવું ના બોલે અરે એકદમ અલમસ્ત. સાચું પૂછજો, તમે કોઈને પૂછ્યું હોય અને કોઈએ હસતા વડે એમ કીધું હોય કોઈ જ તકલીફ નથી, આવો કોઈ માણસ તમને દુનિયામાં મળ્યો છે? બહુ રેર મળે. બાકી જે મળે એને પૂછીએ ને, તબિયત પાણી તો આમ બધું બરાબર, આમ બરાબર છે તો ઓમ શું છે? એટલે કંઈક આમ હોય ને કંઈક ઓમ હોય. પછી કે આમ બધું બરાબર પણ થોડી તકલીફ. પછી કે ધંધા પાણી ઠંડા. પાછા ધંધા ઠંડા બોલે અને પાછો આપણે કહીએ કે ઠંડા ચાલે છે એટલે હમણાં શું ઘરે બેઠા છું? ના ના, બસ હવે વિચાર કર્યો ધંધા ઠંડા છે ને એટલે ફેમિલીને લઈને હવે સિંગાપુર ફરવા. એટલે ફેમિલીને લઈને તું સિંગાપુર ફરવા જાય છે અને ધંધો ઠંડો ચાલે છે? કાંઈ ઠેકાણું જ નથી. ધંધો ઠંડો ચાલતો હોય તો માણસ ઘરમાં બેઠો બેઠો ખાલી ખાલી ખીચડીને કઢી પીવે, અને તું તો સિંગાપુર ફરવા જાય છે. એનો મતલબ તારી પાસે ડલ્લો બરોબર ભર્યો છે અને તોય પાછો રડતો ને રડતો. એટલે અમારા ભક્ત કવિ બહુ સરસ વાત કહે છે. એક બહુ સુંદર ભક્ત છે, એમણે કહ્યું કે કુછ લોગ બસ અપને દુઃખોં કે ગીત ગાતે. અમુક લોકોનો સ્વભાવ પડી ગયો હોય કેવો? તો કે રડવાનો. જ્યારે જુઓ ત્યારે કેવા હોય? कुछ लोग बस अपने दुखों के गीत गाते हैं, दिवाली हो कि होली हो सदा मातम मनाते हैं. दिवाળી હોય તોય રડતા ને હોળી હોય તોય અહીંયા હોળી કરતા. कुछ लोग बस अपने दुखों के गीत गाते हैं, दिवाली हो कि होली हो सदा मातम मनाते हैं. पर दुनिया तो उनकी रागिणी पर झूमती हरदम, पर दुनिया तो उनकी रागिणी पर झूमती हरदम, जलती चिता पर बैठकर बीणा बजाते हैं. જે ગમે તેવી સ્થિતિમાં મસ્ત રહે ને, ભગવાન એને જ આવીને મળે. સાહેબ, નરસિંહ મહેતાને કોઈ પૂછે કે તને તકલીફ છે? નરસિંહ મહેતા શું બોલે? હા, હમણાં ફાટલું ધોત્યું છે, ખાવાનું નથી, તંબુરો એક જ છે. આવું કદાચ નરસિંહ મહેતા બોલ્યા? બલકી નરસિંહ મહેતા પેલા કુંવરબાઈના ઘેર ગયા ને તો કુંવરબાઈએ ના પાડી, બાપુજી તમે અહીંયા ના આવો, તમે આવો છો ને મારું મને સાંભળવું પડે છે, મારા હાહરાવાળા મને બહુ તોણા મેણા મારે છે. તો કે બેટા પણ દીકરીને મળવા તો આવું ને. અરે પણ તમે ના આવો, એમાંય મારું મામેરું ભરવાનું છે, અત્યારે તો તમારા માથે માછલા ધોવા છે. તો કે કંઈ વાંધો નહીં, હું મને જો તારી માને બધું ખબર પડે, મને તો મામેરા બામેરા ખબર પડે નહીં. એટલામાં જ પેલાની જેઠાણી આવી, આ કુંવરબાઈની જેઠાણી કે શું મહેતાજી કંઈ મામેરું ભરવાની કંઈ વ્યવસ્થા છે? તો કે એમાં મામેરામાં શું કરવાનું હોય? હાય હાય બધું તમને કંઈ મામેરું ખબર જ નથી. તો કે તમે પાડો ખબર. તો કે લખો, લિસ્ટ લખો. તો કે એક કાગળ ને પેન લાવો એટલે હું લિસ્ટ લખીને બરોબર મામેરું કરું. એટલામાં પાછી દેરાણી કે આ આપણા મામેરા કરશે. આમાં ધોતિયાના 4 કાણા ધોત્યું તો સીવડાવી શકતા નથી, જ્યાં જાય છે ત્યાં હાલી હાલીને જાય છે, બળદગાડું એ લાવી શકતા નથી. મામેરા શું કરશે? તમે પથરા આપશો, એક કામ કરો, મામેરામાં 4 પથરા લાવજો. એટલે નરસિંહ મહેતાને લાગ્યું ખરેખર આ મામેરાનું લિસ્ટ લખાવે છે. એટલે નરસિંહ મહેતાએ લખ્યું 4 પથરા, નંબર 1 પહેલા 4. પછી કે પથરા પછી શું લખું? એટલે પેલા લોકોને ગુસ્સો આવ્યો તો લખાવતા ગયા 4 સેલા ને આમ ને સોનાના તાર ને સોનાની ડીશ ને પેલો બધું જ લખતો ગયો. ઘરે જઈને કાગળિયું ક્યાં મૂકી દીધું? તો બાપજી આ તમારી છોકરી મામેરું આ લિસ્ટ આવી ગયું. અને લિસ્ટ પ્રમાણે નહીં, લિસ્ટ કરતાં ડબલ. જ્યારે કુંવરબાઈનું મામેરું ભરાયું ને તો ભગવાન સાંવરિયા શેઠ બનીને પહોંચ્યા ને તો આખું ગામ જોવાયું. કેમ કે ભગવાન એકલા નહોતા પહોંચ્યા, ભગવાન તો હાથી ને ઘોડાની સવારી લઈને પહોંચ્યા હતા. અને ઢોલ નગારા વાગ્યા. બધા કે શું થયું, આ ગામમાં કોઈની જાન આવી? તો કે ના, ખબર નહીં, એ બધા કુંવરબાઈનું એડ્રેસ પૂછે છે. તો પેલા કે તમે કેમ આવ્યા? તો કે ભાઈ હું છે ને તો અમારા શેઠનો મહેતો છું. તો કે તમારું નામ? તો કે સાંવરિયો શેઠ. તો કે તમારા શેઠ કોણ? તો કે ના, નરસિંહ મહેતા.
હવે આ બધાને ટેન્શન થવા માંડ્યું કે આપણે જેને ફાટેલા ધોતિયાવાળો સમજીએ છીએ એ તો હાથી ઉપર બેઠેલા સોનાની પાઘડી પહેરનારાને તો મહેતા તરીકે રાખે છે. એટલે કે બોલો ભાઈ, હવે આ બધું લાયા છીએ એ કોને આપવાનું છે? એમાં સૌથી પહેલા નંબર ઉપર પથરા લખ્યા છે. પથરાવાળા સામે આવજો. હવે સામે કોણ આવે પથરા લખાયેલા? પણ ભગવાને કયા પથરા આપ્યા ખબર છે? સોનાના 4 પથરા આપ્યા, 1-1 કિલોના. ને પેલી ગાંડી થઈ ગઈ. ત્યારે વિચાર તો કરો, એક મનુષ્ય જન્મ તમને કેમ મળ્યો છે? રડવા માટે મળ્યો છે? આપણને જ્યારે જોઈએ ત્યારે હવારના પોરમાં ભગવાન પાસે જઈએ ને એ ભગવાન કે આવતો જ નહીં કાલથી મારી સામે. હું તમને સવાલ પૂછું, સાચું બોલજો. તમે હવારના પોરમાં ઉઠ્યા હો, ચા પીવાની બાકી હોય અને આમ ચા પીતા હોય ને એટલામાં જ પેલા ઉધારિયા બધા આવી જાય. સાચું કે તમને ગમે? તમે શું કહો હવાર? કેમ કે જેની ચા બગડે એનો જો તમને કેટલું જ્ઞાન છે. અલા તે તમારો દાડો બગાડેલા, ચા તો શાંતિથી પીવા દે. એમ આપણે હવારના પોરમાં ભગવાન કે હજી તો હું ઉઠ્યો છું, મારી મંગળા થઈ છે ને તું આવી ગયો ભગવાન. ભગવાન કે રોતડો ના આવ, જ્યારે પણ આવે તો કેવો આવ? હસતો તો આવ, કોકદાર તો ડાચા હસતા રાખ. અને એટલા જ માટે અહીંયા આ બહુ સરસ વાત કહી રહ્યા છે કે ક્યારે પણ અધુનૈવ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યતિ. અષ્ટાવક્ર મુનિ કહે છે કે આપણને ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન નથી ને, અને એટલા જ માટે આપણે શું માનીએ છીએ કે આપણા ચેતન સ્વરૂપને જાણતા નથી, અને આપણે એવું માનીએ છીએ કે દરેકની અંદર આત્મા અલગ રૂપે બિરાજમાન છે. માનો છો ને આવું? આનો આત્મા અલગ, આનો આત્મા અલગ. ના, આત્મા એક જ છે. જેમ મને તમે એક વાતનો જવાબ આપો, આત્મા અલગ અલગ હોઈ શકે ખરો? ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? એના માટે બહુ સુંદર એક એક્ઝામ્પલ અહીંયા તમારા માટે હું લખીને લાવ્યો છું કે અલગ અલગ કેવી રીતે હોઈ શકે. યાદ રાખજો, જેમ આજને દિવસે આજના સમયની અંદર આપણે સમજીએ તો કોઈ એમ કે હું CEO કંપનીનો, કોઈ એમ કે હું ડૉક્ટર, કોઈ એમ કે હું વકીલ, કોઈ એમ કે હું પ્રોફેસર, કોઈ એમ કે હું જ્ઞાની, કોઈ એમ કે હું જાડો, કોઈ એમ કે હું પતળો, અને કોઈ એમ કે હું નોકર, કોઈ એમ કે હું શેઠ, કોઈ એમ કે હું પૂજારી. હવે આમાંથી પૂજારી, ડૉક્ટર, નોકર, જાડો, પાતળો, વકીલ આ બધું કાઢી નાખો તો શું બચે? હું ડૉક્ટર, હું વકીલ, હું પ્રોફેસર. સમજો વાતને. એટલે હું ડૉક્ટર, હું પ્રોફેસર, હું વકીલ, હું શેઠ, હું નોકર, હું પૂજારી. આમાંથી પૂજારી નીકળી ગયો, વકીલ નીકળી ગયો, શેઠ નીકળી ગયો, નોકર નીકળી ગયો, ડૉક્ટર નીકળી ગયો, તો બચ્યું શું? આ હું અલગ નથી. હું એક જ છે કે અલગ અલગ છે? ડૉક્ટર અલગ છે, વકીલ અલગ છે, શેઠ અલગ છે, નોકર અલગ છે. અને આ બધું શું છે? ઉપાધિ, ડિગ્રી. ઉપાધિ ગુજરાતીમાં કહેવાય, એને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો? ડિગ્રી. ડૉક્ટર એ ડિગ્રી છે, કમ્પાઉન્ડર એ ડિગ્રી છે, વકીલ એ ડિગ્રી છે, શેઠ એ પોઝિશન ડિગ્રી છે, એટલે મળેલી કે આ તો શેઠ કહેવાય. એ કોઈ કે તમને શેઠની ઉપાધિ આપી, અને જેણે તમને શેઠ કહ્યા એને તમે શું કહ્યા? નોકર. તો નોકર તમે એને ઉપાધિ આપી. આ બધી ઉપાધિઓ છે. એવી રીતે હું પુરુષ, હું સ્ત્રી, હું પત્ની, હું પતિ, સમજ્યા? હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય. આ બધી ઉપાધિ છે. ખરેખર એ બધી ઉપાધિઓ કાઢી નાખો તો એક જ બચે, ને એ શું બચે? હું. આ હું એક જ છે. ડૉક્ટર પણ હું, વકીલ પણ હું. હે, અને એટલે જ આપણે ભગવાનને જો શું કહીએ છીએ, આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે છેલ્લે ભગવાન માટે શું બોલીએ? તમને બધાને આવડે જ છે, બોલજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા
દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલો, ભગવાન તમારી માન, ભગવાન તમારા બાપા. એટલે તમને ક્યારેક ભગવાન સાડીમાં આવે, ક્યારેક ભગવાન પેન્ટ શર્ટમાં આવે, કેમ કે બાપા બન્યા, મા બન્યા એટલે સાડીમાં આવે. પણ તમે શું કીધું? ત્વમેવ માતા જ પિતા તમેવ બંધુ. ભગવાન ભાઈબંધ બનીને આવે એટલે ખભે હાથ મૂકે, ક્યારેક સખા બનીને આવે. તો ખરેખર આ બધું ભગવાન જ છે. એવી રીતે આ ડૉક્ટર, આ વકીલ, આ જ્ઞાની, આ મૂર્ખ, આ પંડિત, આ શેઠ, આ બધું જ ઉપાધિ છે, માનેલી ઉપાધિ. માનેલી ઉપાધિ છે, યાદ રાખજો. બાકી હું તમને એક વાત કહું કે પહેલાંના સમયમાં કદાચ આપણા ત્યાં ગામડામાં મેં હમણાં જ તમને ના કીધું પેલું ડોસી વૈદું? હમણાં હું ના બોલ્યો, મેં મારા પગના માટે ડોસી વૈદું જ કર્યું ને. ડોસી વૈદું એટલે શું કહેવાય? દેશી દવા એમ. હવે આપણા મોટા મોટા પેલા સર્જન લોકો જે દવાથી ના કરી શકે ને, ઘણી વખત આપણા ગામડાના હાવ ભણ્યા વગરના પેલા ઝાડની નીચે બેઠેલા હોય ને, એ દેશીઓની એક દવાથી કામ થાય કે નહીં? હવે એને કોઈ દિવસ તમે ડૉક્ટર કહેવાના? ના. એનો મતલબ શું થયો? એ ઈલાજ તો તમારા પેલા ડૉક્ટર કરતાં સારો કરે છે કે નહીં? કરે છે કે નહીં? તો એ આપણે ડૉક્ટર નથી કહેતા. તો બેઝિકલી ડૉક્ટર શું છે? ઉપાધિ. માનેલું છે. બાકી પેલા ડૉક્ટર કરતાં પેલો સારો ઈલાજ કરે છે. યાદ રાખજો, આ બધું મનનું માનેલું છે, મનથી માનેલા વિષયો છે. અને એટલા માટે બહુ સુંદર એક દ્રષ્ટાંત આપે છે આપણને અષ્ટાવક્ર મુનિ. અને રામતીર્થજી પોતાના એમાં બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે જેમ જળનો ધર્મ શો, પાણીનો ધર્મ શો. બોલો, પાણીનો ધર્મ એટલે પાણીનો સ્વભાવ શો? શીતળતા. શીતળતા. પાણીનો સ્વભાવ શો? શીતળતા. બરાબર. હવે પાણીનો સ્વભાવ શીતળતા છે, તમે સમજો ધ્યાનથી. એટલે કોઈ પણ વસ્તુ ઠંડી કરવી હોય તો આપણે પાણીનો ઉપયોગ કરીએ. આપણે પણ ઠંડક જોઈતી હોય તો કોઈ તમને ગોલ્ડ સ્પોટ આપે, કોઈ તમને થમ્સઅપ આપે, કોઈ તમને સ્પ્રાઇટ આપે, તમે બધું જ પીવો. પણ પાણી પીવો ને જે ટાઢક મળે ને, આ બધું પીવાથી મળે? ના મળે. પાણી એ પાણીનું જ કામ કરે. એટલે કેમ કે શીતળતા એ પાણી. તમને એસિડિટી થઈ હોય તો ડૉક્ટર શું કહે? તમે પાણી વધારે પીવો, કેમ કે પાણી શીતળતા આપશે, એસિડને શમાવી દેશે, દવા વગર પણ શમાવી દેશે તમે ટીપે ટીપે પાણી પીવો તો. એટલે એ પાણીનો ધર્મ છે શીતળતા. પણ હવે એ પાણીને તમે જ્યારે ગરમ કરવા મૂકો, ઉકળવા મૂક્યું પાણીને, એટલે પાણી ગરમ થઈ ગયું. હવે એ ગરમ થયેલું પાણી અચાનક તમારા હાથ પર પડ્યું તો તમે દાજ્યા. હવે તમે શું બોલવાના? ગરમ પાણી. કોઈ પૂછે કે તમે કેવી રીતે દાજ્યા? તમે શું કહેશો? હું પાણીથી દાજ્યો. તમે શું કહેવાના? હું શેનાથી દાજ્યો? બોલો, પાણી દજાડે કે પાણી ઠંડક કરે? પાણી દજાડે કે પાણી ઠંડક કરે? પાણી ઠંડક કરે. એ ઉકળતું પાણી પણ તમે અગ્નિ ઉપર નાખો તો શું થાય? અગ્નિ સળગતો હોય. ઉકળેલું ગરમ પાણી પણ તમે જો અગ્નિ ઉપર, જેમાંથી ધુમાડા નીકળે છે, ક્યાંક આગ લાગી અને અહીંયા પાણી ઉકળવા તમે એક તપેલું મૂક્યું છે, બરાબર, એક આટલી એક ચોપડી બળવા માંડી અને તમે એક તપેલું પાણી મૂક્યું છે એકદમ ગરમ કરવા, નાહવા માટે, અને એ તપેલું ઉકળતું, જેમાંથી ધુમાડા નીકળે, એ ઉકળતું પાણી નાખી દો તો શું થઈ જાય? આગ ઠરે કે ના ઠરે? એનો મતલબ પાણીનો ધર્મ શું છે? ઠંડક. ઠારવું. અને તમે થોડી વાર પહેલા શું બોલ્યા કે હું શેનાથી દાજ્યો? હવે આ બે વાતો અલગ અલગ કેવી રીતે બને? એટલે સ્વામી રામતીર્થ બહુ સરસ કહે છે કે ખરેખર તમે પાણીથી દાજ્યા નથી. પાણીનો મૂળ સ્વભાવ શું છે? શીતળતા. પણ પાણીએ જ્યારે આરોપિત કરી દાહક અગ્નિને, અગ્નિ ઉપર ચડાયું ને, આપણે ચૂલા ઉપર ચડાયું, એટલે ચૂલા પર ચડાવવાથી પાણીમાં શેનો પ્રવેશ થયો? અગ્નિનો. એટલે અગ્નિનો સ્વભાવ છે બાળવું. એ અગ્નિના સ્વભાવની દાહકતા એ તમને બાળ્યા. પાણી તો ઠારવાનું જ કામ કરે. નાખી જુઓ આગ ઉપર, હમણાં ઉકળતું પાણી જુઓ ઠરે છે કે નહીં. એવી જ રીતે આપણે દુઃખી કેમ છીએ? ખરેખર આપણો સ્વભાવ શું છે? આનંદ.
આનંદ. અને એટલે તમે જોયું કોઈ દિવસ નાનું છોકરું જ્યારે પણ જુઓ ને કેવું હોય, આનંદમાં. એને તમે લડો તો એ આનંદમાં, તમે એને ખાવા આપો તો એ તમે જો છોકરાને કંઈ એ રમતા રમતા ગોઠમડા ખાઈ જાય ને 4-5 વાર આમ ગોઠમડા ખાઈ જાય ને તમે એની સામું જુઓ ને તો ઊભું થઈને પાછું કોઈ નથી, ચાલો ત્યારે આપણે પાછા રમવા, એને 1 મિનિટ ના લાગે, એ એની મસ્તીમાં જ હોય, એની અંદરથી આનંદ જતો નથી. તમે જોઈ લો. નંબર 2, આપણો મૂળ સ્વભાવ છે મુક્તિ. અને એટલા જ માટે આઝાદીની લડતની અંદર આપણને એક સૂત્ર મળ્યું, આઝાદી મારો જન્મસિદ્ધ અધિકાર છે. આપણને કોણે આપ્યું આ સૂત્ર? સુભાષચંદ્ર. ના, હમણાં પેલા ભાઈ બોલ્યા, લોકમાન્ય તિલક મહારાજે આપ્યું. લોકમાન્ય તિલકે આપણને બધાને સૂત્ર આપ્યું. કયું સૂત્ર આપ્યું? આઝાદી મારો જન્મસિદ્ધ હક છે. આઝાદી મારો જન્મસિદ્ધ અધિકાર છે. કેમ કે દરેક આત્મા મુક્ત છે. આપણે મુક્ત કેમ નથી થઈ શકતા? આનંદિત કેમ નથી રહી શકતા? કેમ કે આપણો મૂળ સ્વભાવ તો આનંદ અને મુક્તિ છે. પણ જેમ પાણીનો મૂળ સ્વભાવ શીતળતા છે, પણ પછી પ્રોબ્લેમ ક્યાં છે કે પાણીએ દાહકતાને પોતાની ઉપર આરોપિત કરી લીધી. એમ આપણે પણ બધા ધર્મો શું કર્યા? હું આનો પતિ, હું આની પત્ની, હું આનો ભાઈ, હું આનો બાપ, હું શેઠ, હું જ્ઞાની, આ આરોપિત કર્યા ને એટલે પછી પત્નીએ મને દુઃખી કર્યો, મારો છોકરો મારું સાંભળતો નથી, એટલે આપણે દુઃખી થવા માંડ્યા. પણ જેને કંઈ લેવા દેવા નથી, અને જોઈ લો પરમાત્માને એટલે ક્યારેય તકલીફ થતી નથી. તમે પરમાત્માને 1 કટોરી દૂધ આપો કે તપેલું ભરીને દૂધ આપો, પરમાત્મા કોઈ દિવસ ફરિયાદ કરવા આવ્યા તમારી જોડે? હા કે ના? કદાચ તમે 4 દાડા ભગવાનને દૂધ ના પાયું તો એ ભગવાને લાકડી મારી તમને? અને એવું જ નહીં, જે ભગવાનનું નામ લે છે એના ઉપર એ ભગવાન કૃપા કરે છે. અને જે ભગવાનનું નામ નથી લેતો, શું ભગવાન એના પર કૃપા નથી કરતા? શું ભગવાન વરસાદ એના ઘર ઉપર વરસાવે કે જે ભગવાનની પૂજા કરતો હોય? જે પૂજા ના કરે એના ઘર ઉપર વરસાદ ના વરસે? એમાં તમારી કંઈ મહાનતા નથી, પૂજા નહીં કરનારની કે પૂજા કરનારની મહાનતા નથી, એમાં કૃપાલુતા ભગવાનની છે. ભગવાનનો સ્વભાવ છે કે કોઈની પાસેથી અપેક્ષા રાખતા જ નથી. અને એ જ ભગવાનની આપણે કોણ છીએ? બોલો, સંતાન. તો આપણે કેવા હોવા જોઈએ? જેમ ગધેડાનું છોકરું મોટું થઈને શું બને? અલ્લા, હું તો કેવા સામાન્ય સવાલ પૂછું તોય લોકો પાછા મોઢું આમ વધારે તાકે મારી સામે. મને એમ થાય કે આડો અવળો કંઈ સવાલ નથી પૂછ્યો ને, સિમ્પલ સવાલ છે ભાઈ. ગધેડાનું છોકરું મોટું થઈને શું બને? સિમ્પલ, ફટાફટ જવાબ આપો. બળદનું છોકરું મોટું થઈને શું બને? બળદ. બકરી જન્મે અને કોઈ દિવસ તમે આવા ન્યૂઝ સાંભળ્યા? ગૂગલમાં, યુટ્યુબમાં, કોઈ ચેનલમાં, CNN કે ક્યાંય TV9 કે ઇન્ડિયા ટીવીમાં ક્યાંય સાંભળ્યા? अचानक सुबह बकरी का बच्चा पैदा हुआ और दोपहर होते होते घोड़ा बन गया. આવું સાંભળ્યું કોઈ દાડો? એટલે આ બકરી જન્મ્યું હોય તો મોટું બકરી જ થાય, પછી બળદિયો ના થઈ જાય કે ઘોડો ના બની જાય. બકરી જન્મે ને બકરી જ બને. જન્મતી વખતે બકરી હોય તો મોટું એ બકરી જ થાય. એમ આપણે જન્મતી વખતે ભગવાનના અંશ છીએ તો મોટા થઈને કોણ બનીએ? ભગવાન બનીએ ને. ભગવાન કેવા? સચ્ચિદાનંદ. તો આપણે કેવા બનવું જોઈએ? સચ્ચિદાનંદ. ભગવાન કેવા? આનંદરૂપ. તો આપણે કેવા બનવું જોઈએ? આનંદરૂપ. ભગવાન નિત્ય મુક્ત બુદ્ધ સ્વભાવવાળા, તો આપણે પણ કેવા બનવું જોઈએ? પણ આપણી હાલત કેવી છે? આપણે રડતા બન્યા, આપણે બંધાયેલા બન્યા. કેમ? એ બંધન આપણને કોઈએ આપ્યા નથી, આપણે બંધન માન્યા છે. માનો, પેલું એક ભજન છે અત્યારે મને એકદમ વિસ્મૃત થઈ રહ્યું છે કે માનો તો પાણી અને માનો તો ગંગા. બરોબર ને? અત્યારે આપણે ગાવું નથી કેમ કે મને એક્ઝેક્ટલી એની લાઈનો યાદ, પૂરેપૂરી બધા ભજનની બધી લાઈનો યાદ નથી આવી રહી. એટલે માનો તો પાણી, સાદું પાણી, અને માનો તો ગંગા. જેમ અહીંયા રહેનાર માટે ગંગા એ પવિત્ર માં ગંગા છે, અને જે ગંગાના કિનારે રહેતો હોય તે ગંગાજીમાં જઈને કપડાં ધોતો હોય એના માટે પાણી છે કપડાં ધોવાનું. તો આ તો માનવા ઉપર છે ને.
તો આ દુનિયામાં જેટલા સંબંધો છે એ શેના કારણે છે? બોલો. માન્યતા. માનેલા સંબંધ છે. તમે મનથી કોઈ વ્યક્તિને પતિ માન્યો, તમે મનથી કોઈ વ્યક્તિને પત્ની માની, તમે મનથી કોઈ વ્યક્તિને પુત્ર માન્યો, તમે મનથી કોઈ વ્યક્તિને પુત્રી માની. આ માનેલા સંબંધ છે. અને એટલે જ દુનિયામાં નથી પરણ્યા હોય 2 જણા 15 વર્ષ જોડે રહ્યા હોય અને પછી કે આઈ થિંક ઇટ ઇઝ નોટ વર્કઆઉટ, એટલે અચાનક વર્કઆઉટ બંધ થઈ ગયું. કેમ કે મનમાંથી પ્રોબ્લેમ સોર્ટ આઉટ નથી થતા. અચાનક 15 વર્ષમાં કેમ વર્કઆઉટ ના થયું? કેમ કે મનની અંદર, એટલે કદાચ પ્રયત્ન પણ કરવા જઈએ ને તો પેલું શું કે બેઝિકલી આઈ એમ નોટ ફિલિંગ, એટલે ફિલિંગ ક્યાં આવે? મનમાં. ફિલિંગ ક્યાં આવે? અને તમે આવા વચનો સાંભળ્યા છે કે નહીં? હું એટલે અહીંના સ્ટેટમેન્ટ બોલું છું, ભારતના સ્ટેટમેન્ટ તો બોલતો જ નથી. ભારતમાં તો બહુ ખતરનાક સ્ટેટમેન્ટ આવે. અહીંયા એકદમ સોફેસ્ટિકેટેડ આવે. આઈ થિંક પેલો તો નહીં તો ત્યાં તો સીધી લાકડીઓ ઉઠીને જ આવે. ત્યાં અલગ જ સ્ટેટમેન્ટ, પણ સ્ટેટમેન્ટ તો ત્યાંય આવે. બલકી ત્યાં તો ઓર 2 સ્ટેપ આગળ કદાચ તમે ન્યૂઝમાં વાંચો, અમને બહુ દુઃખ થાય, હું બહુ હૃદયથી વાત કરું છું. તમે કદાચ એવા ન્યૂઝ સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે. ભારતની અંદર હમણાં ખબર નહીં કેમ વધી ગયું છે, નાની બાળકીઓની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, નાની દીકરીઓ જોડે. અને એ ખરાબ વ્યવહાર કરનારો ઘણી વખતે તમે ન્યૂઝમાં વાંચો ને તો એનો મામો હોય, એનો બાપ હોય, એનો કાકો હોય, એનો ભાઈ હોય. હમણાં જ 2 દિવસ પહેલાંના ન્યૂઝમાં હતું મહારાષ્ટ્રની અંદર કે સગા ભાઈએ જ પોતાની બહેનને પ્રેગ્નેન્ટ કરી. હવે એનો મતલબ શું થયો? બંને એક જ મા બાપની સંતાન છે, એક જ માના પેટથી અવતર્યા, એક જ માનું દૂધ પીધું, એક જ બાપનું લોહી, પણ પેલાએ મનથી પેલીને બહેન માની. એના મનમાં આ છોકરી માત્ર અને માત્ર પોતાની વાસના પૂર્તિ કરવાનું સાધન છે. એટલે એનો મતલબ આ વાતથી એક વાતનું અમને ખરેખર પ્રમાણ મળે છે કે દુનિયામાં બધા સંબંધ, અને તમે ઘણા એવાય સંબંધો જોયા હશે, તમે લોકોએ પણ કદાચ કોલેજમાં ભણ્યા હશો તો ઘણી વખત તમે એવું ના હોય જોયું હશે કે કોઈક દીકરીને ભાઈ ના હોય, 2 છોકરીઓ જ જન્મી હોય બાપને, તો એ કોઈકને પોતાનો ભાઈ માને ને. આપણે નથી કહેતા ધર્મનો ભાઈ, ધર્મની બેન, આવા તમે શબ્દો પણ સાંભળ્યા હશે. હવે ધર્મનો ભાઈ એટલે સગ્ગો નથી, એક માથી જન્મ્યો નથી ને એક બાપથી જન્મ્યો નથી, અને છતાંય એની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દે. કેમ કે ભલે એક માનું દૂધ પીધું નથી ને એક બાપના ખોળે જન્મ્યા નથી, પણ એણે મનથી એને બહેન માની છે. એટલે બધા સંબંધ એટલા મનથી નિભાવે છે. એનો મતલબ આ દુનિયામાં બધા જ સંબંધો, બધી જ વસ્તુઓ, બધા જ વિષયો શેનાથી જોડાયેલા છે? મન સાથે. પણ આપણે શેનાથી માનીએ છીએ? લોહી સાથે. લોહીથી સંબંધ જોડાતા નથી, સંબંધ મનથી જ જોડાય છે. વિચાર તો કરો, ભગવાને બાણ ખાધા કોના માટે? લોહીના સંબંધ હતા અર્જુનની માટે. અર્જુન તો ફઈનો છોકરો થાય, લોહીના સંબંધ નથી, પણ એને પોતાનો પરમ શિષ્ય, પરમ પ્રેમી, પરમ સખા માને છે. એના માટે ભગવાન પોતાની આખી સેના દુર્યોધનને કે લઈ જા, પણ હું અર્જુનની જોડે રહીશ. આ કેવો પ્રેમ! મારી સેના મારા ઉપર બાણ ચલાવે ચાલશે, પણ મારા અર્જુનને કંઈ નહીં થવા દો. આ કેવો પ્રેમ! અને આ પ્રેમ શેનાથી આવ્યો? અને એક પ્રેમ શેનાથી થાય? શેનાથી થાય? તો કે મનથી. અને એટલે જ આપણા ત્યાં દુનિયામાં પણ શું કહેવાયું કે સૌથી મોટી કઈ સગાઈ છે આ દુનિયામાં? જો બાજા તમે ભજન તો ગાવાવાળા તૈયાર જ છો, હે? પણ આપણે આ ભજન ગાઈએ છીએ પણ જીવનમાં માનતા નથી કે સૌથી ઊંચી કઈ સગાઈ છે? પ્રેમ સગાઈ. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई,
दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी, साग विदुर गर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. આ ભગવાન સૌથી ઊંચામાં ઊંચો અગર કોઈ સંબંધ માનતા હોય ને તે પ્રેમનો સંબંધ છે. પ્રેમની સગાઈથી મોટી કોઈ સગાઈ જ નથી. અને એટલે અષ્ટાવક્ર મુનિ કહી રહ્યા છે ધર્મા ધર્મૌ સુખમ દુઃખમ. જોજો હવે આ પ્રેમની વાત આવીને એટલે એ કહી રહ્યા છે 6ઠા 7મા શ્લોકમાં ધર્મા ધર્મૌ સુખમ દુઃખમ માનસાનિ ન તે વિભો ન કર્તાસી ન ભોક્તાસી મુક્ત એવાસી સર્વદા. આ ધર્મ આ અધર્મ સુખ દુઃખ એ બધા જ મનથી માનેલા ધર્મો છે. એક વસ્તુ કોઈકના માટે સુખ હોય અને એ જ વસ્તુ બીજાના માટે શું હોય? દુઃખ હોઈ શકે. મારા માટે 5 ચમચી ખાંડવાળી ચા એ સુખ છે અને એ જ 5 ચમચી ખાંડવાળી ચા ડાયાબિટીસના પેશન્ટ માટે દુઃખ છે. બોલો, એણે મનથી માની લીધું છે કે મને ડાયાબિટીસ છે. અમે માનતા જ નથી. અમે એમ જ માનીએ ભગવાનનો પ્રસાદ જે મળે તે. જોઈ લો, મીરાબાઈએ રાણાએ મોકલેલું શું પીધું? ઝેર. હવે હું તમને એક સવાલ પૂછું, ઝેર અગર કોઈ વ્યક્તિ ખાલી પોતાની જીભ ઉપર ટીપું મૂકી દે, ટીપું હો, ચમચી એ ભરીને પીવાની વાત નથી કરતો, ઝેરનું ટીપું આમ ડ્રોપ નાખી દો જીભ ઉપર તો શું થાય? માણસ મરે કે ના મરે? હા કે ના? મીરાબાઈએ ટીપું મૂક્યું કે કટોરો ભરીને પીધું? કટોરો. પણ એણે એ કટોરો ભરીને પીધું શું સમજીને? આ મારા ભગવાનને ધરેલો પ્રસાદ છે. પ્રસાદ છે એટલે એ મરી નહીં. આપણે પ્રસાદ સમજીને કશું ખાતા જ નથી. એનો મતલબ દુનિયામાં બધી જ વસ્તુ શેના આધારે ચાલે છે? મનના આધારે. અને એ મનના આધારે ઘટાકાશ મઠાકાશ અને રજ્જુ સર્પનું દ્રષ્ટાંત હવે આપી રહ્યા છે. કંઈ વાંધો નહીં, મને એક નોટિસ આવી હતી એટલે મેં કદાચ 10 મિનિટ તમારી વધારે લઈ લીધી, પણ વાંધો નહીં. હવે એવું લાગે છે કે અત્યારે હવે આ મઠાકાશ ને ઘટાકાશ ને રજ્જુ સર્પના દ્રષ્ટાંતમાં હું જાઉં તો વધારે સમય ચાલ્યો જાય. 10 મિનિટ તો તમારી વધારે લઈ લીધી, કંઈ નહીં, 5 મિનિટ તમે ભગવાનનું નામ લેજો. એટલે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અને તમે 6 વાગે પાછા મહાપ્રસાદ લઈને આવો. તમારા બધા માટે ફૂડની સરસ વ્યવસ્થા ભગવાને કરી છે, પણ ફૂડ કદાચ જો પાછું એ પણ મનથી માનેલું છે ને, આ બધું મનથી માનેલું છે. હવે કોઈ કે ફૂડ સારું છે ને કોઈક કે ફૂડ બરાબર નથી, કોઈકને તીખું લાગે ને કોઈકને ગળ્યું લાગે. તમે ઋષભદેવજીનું ચરિત્ર વાંચ્યું છે? ઋષભદેવજી એટલે ભગવાન વિષ્ણુના અવતાર, અને એટલે જ ઋષભદેવજીને પરમહંસ કયા. આજને દિવસે પ્રોબ્લેમ શું છે? દરેક વ્યક્તિ પોતાના નામની આગળ પરમહંસ લગાવે છે. સહેજ પેલા ભગવા કપડાં પહેર્યા નથી ને પરમહંસ પરમ પરિવ્રાજકાચાર્ય ફલાણા ફલાણા પપુ ધધુ 1008 હો, આપણને એમ લાગે બાપરે બાપ કઈ ઉદીપુક છે આ. પણ તમને ખબર છે પરમહંસ કોને કહેવાય? સંન્યાસમાં 4 અવસ્થા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે સંન્યાસ લે ને એણે આ 4 સ્ટેજમાંથી પસાર થવું પડે. એમાં પહેલું સ્ટેજ છે કુટીચક, કુટીચક સંન્યાસી. પછી બીજું સ્ટેજ છે બહુદક, બહુદક સંન્યાસી. ત્રીજું છે હંસ અને ચોથું છે પરમહંસ. હવે પરમહંસ કોને કહેવાય ખબર છે? તમે ઋષભદેવજીનું ચરિત્ર વાંચજો એટલે તમને ખબર પડશે કે એક હાથની અંદર સળગતો અંગારો અને બીજા હાથની અંદર એકદમ હિમાલયનો બરફ જામેલો, એ બંને
એ બંને વસ્તુઓને સમાન માનીને બંનેમાં એને કંઈ ન આગથી એને આમ થતું હોય ને ન ઠંડીથી એને ઠંડ લાગે, આ બંને માટે જેના મનમાં સમાનતા હોય ને એ વ્યક્તિને પરમહંસ કહેવાય. અને એટલે જ ઋષભદેવજી જ્યાં બેસતા હતા ત્યાં જ બાથરૂમ કરતા, ત્યાં જ કોઈ ભોજન આપે તો ખાતા, અને મહિના સુધી કોઈ એમને ભિક્ષા આપવા ના આવે તો મહિના સુધી ભોજન ના કરતા, પણ એટલા જ હસતા રહેતા અને એટલા જ અલમસ્ત રહેતા. આપણે તો 4 દાડા ખાઈએ નહીં ને તો મને તો હવે અશક્તિ આવશે, ચક્કર આવશે. આપણને તો ચક્કર આવવા માંડે, આપણામાં સોડિયમ ઘટવા માંડે, આપણામાં કંઈ ઘટવા માંડે તરત. એટલે હજી આપણું મન પરિપક્વ નથી. અને એટલે વારે વારે ઋષિ મુનિઓ એક જ વાત કહે છે, તમારે શેને મજબૂત બનાવવાનું છે? અને એટલે જુઓ આપણી હિન્દીની કહેવત, મન કે માને જીત હે મન કે માને હાર. હાર જીત એ ખરેખર રિયલ વિષય જ નથી, એ શેનો વિષય છે? અને જુઓ આપણા ઋષિ મુનિઓએ ઉપનિષદોમાં શું કહ્યું? મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મુક્તિનું કારણ મન છે. હવે મન કેવી રીતે કામ કરે છે એ આપણે 6:15 વાગે જોશું. બરાબર? ચલો, સદગુરુદેવ કી જય.